રામ બાપા તો પ્રાર્થના કરી વસુદેવ સુતં દેવા કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયેત તતો જયમુદીરયેત. ત્વમેકં શરણ્યં ત્વમેકં વરેણ્યં ત્વમેકં જગતપાલકં સ્વપ્રકાશં ત્વમેકં જગત્કર્તુ પાર્તુ હર્તુ ત્વમેકં પરમનિશ્ચિલ નિર્વિકલ્પનમ. તમે જ એક શરણ લેવા યોગ્ય છો, તમે જ એક વરવા એટલે કે ઈચ્છવા લાયક છો, તમે જ એક જગતના પાલક છો અને પોતાના જ પ્રકાશથી તમે પ્રકાશમાન છો. તમે એક જ સૃષ્ટિના ઉત્પન્ન કરનારા, પાલન કરનારા, સંહાર કરનારા છો અને તમે જ એક અચલ વિકલ્પ રહિત અને શ્રેષ્ઠ છો. એમ આપણા ઋષિઓએ આ સ્તુતિમાં આ રીતે કીધું. વયમ ત્વામ સ્મરો વયમ ત્વા ભજામો વયમ ત્યામ જગતા સાક્ષી રૂપમ સદેક નિધાનમ નિરાલંબમીરામ ભવાંબોનિદીપો શરણમ પ્રજામાં. અમે તમારું સ્મરણ કરીએ છીએ. વયમ ત્વામ સ્મરણો એટલે અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ. જગતના સાક્ષી રૂપ તમને અમે નમીએ છીએ. સત સ્વરૂપ એકમાત્ર આશ્રય, કશાનો આધાર ન લેનારા અને ભવસાગરમાં વહાણ રૂપ એવા ઈશ્વરને શરણે અમે બધા જઈએ છીએ. એમ આ શ્લોકની અંદર આપણા ઋષિઓએ લખ્યું છે. સરસ મજાનું ભાગવત ભાગભૂષણમાં શ્લોકો છે. આજે આપણે શ્રીમદ ભાગવત શરૂઆત કરી અને 281મો દિવસ. કેટલા? 281. ગઈકાલે આપણે સ્કંદ 11 અને અધ્યાય 11ના 25 શ્લોક સુધી આપણે અભ્યાસ કર્યો. તો આપણો ટાઈમ પૂરો થઈ ગયો. એકાદશ સ્કંદ હાલે છે શ્રીમદ ભાગવતનો. એમાં ગઈકાલે આપણે જોતા હતા કે શરીરરૂપી વૃક્ષનું ઉદાહરણ આપીને ભગવાનને ઉદ્ધવને મુક્ત અને બદ્ધનો તફાવત સમજાવ્યો. મુક્ત કોણ છે અને બદ્ધ કોણ, એ બેનો જે તફાવત હતો એ ભગવાને અહીંયા એક વૃક્ષનું ઉદાહરણ આપીને સમજાવ્યો. એનો ગઈકાલે આપણે વિચાર કર્યો. આ શરીર પ્રારબ્ધને આધીન છે. ઇન્દ્રિયો દ્વારા કર્મ કરવામાં આવે છે. તેનું પ્રેરક બળ મન છે. આ પ્રમાણે આ મન અને ઇન્દ્રિયો બંને ગુણોના જ કાર્યો કરે છે. એમ ઉદ્ધવને ભગવાને સમજાવ્યું. વાસ્તવમાં ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે, પરંતુ અજ્ઞાની હું કરતા છું એવું માનીને બંધાઈ જાય છે અને વિરક્ત બંધાતો નથી. અજ્ઞાની હોય છે કે હું જ કરું છું, મારા દ્વારા થાય છે, મારી શક્તિ, મારી બુદ્ધિ, મારું કર્મ, તેથી મને આ ફળ મળ્યું. એટલે અહીંયા જે બદ્ધ થાય છે એનું કારણ શું છે કે એ પોતે જ એમ કહે છે કે હું જ કરતા છું. જ્યારે અહીંયા વિરક્ત પુરુષ બંધાતો નથી એનું કારણ કે મારી અંદર જે કાંઈ ક્રિયાઓ થાય છે, હું જે કાંઈ હસું છું, બોલું છું, ખાઉં છું, જે કાંઈ પ્રક્રિયા મારી થાય છે એ અંદર બેઠેલો ભગવાન જ કરતો રહેલો. આ જે બે તફાવત હતો ને એ તફાવત ભગવાને કાલ ઉદ્ધવને સમજાવ્યો. હે ઉદ્ધવ, આ પ્રમાણે મારા શરણે થઈને
મહારાજ માટે ધર્મ અર્થ અને કામનું આચરણ કરતો રહીને મારો અનન્ય પ્રેમી ભક્ત મુજ સનાતન પરમાત્માની અચળ ભક્તિને પ્રાપ્ત થાય છે અને મુક્ત જીવનું જીવન ભગવાને ઉદ્ધવને સમજાવ્યું છે. મુક્ત એટલે આ બરોબર પરમ ભગવાનનો ભક્ત થાય અને પછી આ જગતની અંદર વિચરણ કરે છે. અહીંયા સુધી આપણે 25 શ્લોકની અંદર આટલી વાતો જોઈ. પછી 26મા શ્લોકની અંદર ફરીથી ઉદ્ધવ ભગવાનને પ્રશ્ન કરે છે, કારણ કે આ બદ્ધ અને જે મુક્ત હતો એની વાત ઉદ્ધવને બરોબર સમજાઈ ગઈ. ભગવાને પણ એકદમ સરળ સીધી ભાષામાં ઉદ્ધવને બદ્ધ અને મુક્ત આ બે વાતો એને સમજાવી અને પછી પાછો ઉદ્ધવ ભગવાનને પાછો એક બીજો પ્રશ્ન કરે છે. એનો વિચાર આજે આપણે કરવાનો છે. ઉદ્ધવે પૂછ્યું, સાધુસ્તો વોક્ત આલોક મત કિંદ્વિજ્જત પ્રભુ ભક્તિ સ્વાયુપયુજ્યેત કીર્તસી સિદ્ધતા દશમ એતન્મે પુરુષાધ્યક્ષ લોકાધ્યક્ષ જગત પ્રભુ પ્રણતાય નુરત્કાય પ્રપન્નાય ન કથ્યતામ ત્વં બ્રહ્મ પરમં વ્યોમં પુરુષં પ્રકૃતિ ભગવંત સ્વેશોપાત પૃથક વપુ. 3 શ્લોકની અંદર ઉદ્ધવ અત્યારે ભગવાનને આ 3 શ્લોકમાં પ્રશ્ન પૂછે છે. શું પ્રશ્ન ભગવાનને પૂછ્યો કે હે ભગવાન, હે પવિત્ર કીર્તિ ભગવાન, આપ કૃપા કરીને મને બતાવો કે આપના અભિપ્રાય મુજબ સંત પુરુષનું લક્ષણ શું છે. મારે જગતમાં હું ફરું ત્યારે બધાય દેખાવમાં તો સરખા જ લાગે છે, પણ મારે જો સંત પુરુષને જો ઓળખવાનો હોય તો એની નિશાની કઈ, એનું લક્ષણ કયું, આ તમે મને સમજો. પહેલો પ્રશ્ન અહીંયા ઉદ્ધવ અત્યારે ભગવાનને આ કરે છે. બીજી વાત, સંતજનો આદર કરે છે એવી આપણી ભક્તિ કઈ. સંતો હંમેશા આપણા ચરણનું આવી રીતનું કાયમ માટે આવી રીતનું અમૃત લેતા રહેલા છે, તો એ ભક્તિ કઈ ભક્તિને લીધે સંત પુરુષો તમારા ચરણમાં આવી અને તમારું જ કીર્તન, તમારું સ્મરણ, તમારું મનન કરતા રહેલા. આ બીજો પ્રશ્ન પૂછ્યો. ત્રીજા પ્રશ્નમાં કહે છે કે હે ભગવાન, આપ જ બ્રહ્માદિ શ્રેષ્ઠ દેવતા ઇત્યાદિ લોક અને ચરાચર જગતના સ્વામી છો. હું આપનો વિનય પ્રેમી અને શરણાગત ભક્ત છું. હું તમારો કેવો છું? વિનય છું અને શરણાગત તમારો ભક્ત છું. આપ મને ભક્તિ અને ભક્તનું રહસ્ય જણાવો. ત્રીજો પ્રશ્ન પૂછ્યો, હું ભક્તિ અને ભક્તનું રહસ્ય, ભક્તિ કોને કહેવાય અને ભક્તિનું રહસ્ય શું છે, આ મને તમે સમજાવો. ત્યાર પછી ઉદ્ધવ પૂછે છે કે હે ભગવાન, હું જાણું છું કે આપ પ્રકૃતિથી પર પુરુષોત્તમ અને ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ છો. હું બધું જ જાણું છું. તમે જ્યારથી આ ધરતી ઉપર આવ્યા અને શરૂઆતથી ને તમે જે લીલાઓ કરી છે અને અત્યારે તમે જે અંત સમયે જવાની તૈયારી કરો છો, એ વચ્ચેનો જે 125 વર્ષનો જે કાળ છે ને, એમાં મેં તમને જાણી લીધા છે, સમજી લીધા છે. તમે બ્રહ્મ તત્વ છો અને બ્રહ્મ તત્વ હોવા છતાં કહે છે કે તમે બ્રહ્મ તત્વ અને ચિદાનંદ સ્વરૂપ છો. આવા તમે છો, બ્રહ્મ તત્વ અને ચિદાનંદ સ્વરૂપ છો. આપનાથી ભિન્ન કશું જ નથી. હું કદાચ પ્રશ્ન પૂછું પણ આમાં આ તમારાથી ભિન્ન કશું જ નથી. તેમ છતાં આપે લીલા માટે આ શ્રી કૃષ્ણ રૂપે આ ધરતી ઉપર અવતાર ધારણ કર્યો છે. તેથી ખરેખર ભક્તિ અને ભક્તનું રહસ્ય આપ જ મને સારી રીતે બતાવી. તમે આ જગતની અંદર શરીર રૂપે અહીંયા કૃષ્ણનું શરીર ધારણ કરીને તમે આ પૃથ્વી ઉપર આવ્યા છો. તેથી ભક્તિ અને ભક્તનું સાચું જે રહસ્ય છે ને, એ તમે જ મને સમજાવી શકશો. આવા 5 પ્રશ્ન ભગવાનને અત્યારે ઉદ્ધવે પૂછેલા છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે, બરોબર. આવા ઉદ્ધવે જે ભગવાનને પ્રશ્ન કર્યો, ભગવાન પણ શાંતિથી એ પ્રશ્નનો જવાબ આપતા ઉદ્ધવને કહે છે, શું કહે છે? શ્રી ભગવાન ઉવાચ કૃપાલુ કૃત દ્રોહિસ્તિ તિક્ષુ સર્વ ન દેહિનામ સત્ય સારો ન અધ્યાત્મા
સમ સર્વોપકારક કામે રહિતર દીર્ધંતો મૃદુ રુચિર વિઘ્ન ચ અનિહો મિત વૃષાંત સ્થિરો મચ્ચરણો મુનિ. ભગવાન અત્યારે ઉદ્ધવે પૂછેલા જે પ્રશ્ન છે એનો ઉત્તર આપતા ભગવાન ઉદ્ધવને કહે છે કે હે પ્રિય ઉદ્ધવ, મારો ભક્ત કૃપાની મૂર્તિ હોય છે. તે કોઈ પણ પ્રાણી સાથે વેરભાવ રાખતો. મારો જે ભક્ત છે ને એ ભક્તનું વર્ણન ભગવાન અત્યારે પોતાના મુખથી કરી રહ્યા છે કે મારો પરમ અને શ્રેષ્ઠ જે ભક્ત છે ને એ કોઈ પ્રત્યે આવી રીતનો રાગ દ્વેષ રાખતો નથી, ભેદભાવ રાખતો નથી અને ઘોર દુઃખોને સહન કરે છે. ગમે તેટલા દુઃખો આવે પણ એ પોતાને મારા સુધી પહોંચવાનો એણે જે વ્રત લીધું છે, એણે નિશ્ચય કર્યો છે, એ રસ્તાની અંદર ઘણા બધા દુઃખ, ઘણી બધી અડચણ આવે પણ એ બધી અડચણ છોડ્યા વગર દુઃખ સહન કરીને મારા સુધી મારો ભક્ત આવવાનો પ્રયત્ન કરે છે. સત્યને સાચું સાધન માને છે અને સાચા સાધનોનો સ્વીકાર કરે છે. શુદ્ધ ચરિત્ર તેમજ અદેખાય, મત્સર આદિ દોષોથી મુક્ત, શત્રુ મિત્રમાં સમદર્શી રહી સર્વનું હિત કરતો મારો ભક્ત. ભક્ત અને ભક્તિના જે સિદ્ધાંતો તમે મને સમજાવો એવો પ્રશ્ન જ્યારે કર્યો ત્યારે ભક્તના સિદ્ધાંતો અથવા ભક્તનું જીવન કેવું હોય છે, એની અંદર કયા કયા ગુણ હોય છે અને કયા કયા ગુણ હોય અને પછી ગમે તેવી અડચણ આવે, ગમે તેવા વિઘ્નો આવે, ગમે તેવી આવી તકલીફો આવે પણ છતાંય મારી ભક્તિ જે છોડતો નથી એ મારો પરમ અને શ્રેષ્ઠ ભક્ત છે. ભક્તનું વર્ણન ભગવાન ખુદ પોતે અહીં કરે છે. મારા ભક્તની બુદ્ધિ એટલે કામ વાસનાઓથી કલુષિત થતી નથી. ગમે તેવી કામ વાસનાઓ આવે તો મારા ભક્તની બુદ્ધિ કલુષિત થતી નથી. તે સંયમી, મધુર સ્વભાવવાળો અને પવિત્ર હોય છે. સંગ્રહ પરિગ્રહથી હંમેશા દૂર રહે છે. મારો ભક્ત કેવો છે? બહુ સંગ્રહ કરતો નથી. એને ખબર જ છે કે મને જ્યારે જે વસ્તુની જરૂર પડશે ત્યારે મારો દીનોનાથ મારા બધા જ કામ પૂરા કરવાનો છે. તેથી સંગ્રહ નહીં, બરોબર ને? આપણે જેમ 2, 5, 10 કે 2, 5 પેઢીનો જે સંગ્રહ કરી છે એવો સંગ્રહ મારો ભક્ત કરતો નથી. શા માટે? કે એ ભક્ત મારા ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા છે. એમાં ભગવાન કહે છે કે મારો ભક્ત ક્યારે કોઈ વસ્તુનો સંગ્રહ કરતો નથી, કોઈ પણ વસ્તુ માટે કોઈ ચેષ્ટા કરતો, આડાહવડા ધંધા કરતો નથી. નહીંતર આડાહવડા ધંધા કરીને ઘણું ધન પ્રાપ્ત થાય છે પણ મારો જે ભક્ત છે એ આડું અવળું કોઈ પણ પ્રકારના ધંધા કર્યા વગર મારા ઉપર ભરોસો રાખી અને જીવન જીવતો રહેલો છે. મારા ઉપર આધાર રાખીને જીવન જીવે છે. મિતાહારી અને શાંત રહે છે. ખાવા પીવામાં પણ કેવો છે? પછી ઇન્દ્રિયોની મિતાહારી હોય કે કોઈ પણ મિતાહારી હોય એ બધામાં સંયમ રાખે છે. એ પછી વાણી હોય, આંખથી જોવાનું હોય, મુખથી ખાવાનું હોય, પગથી ચાલવાનું હોય કે હાથથી કંઈ કામ કરવાનું હોય તો મારો જે ભક્ત છે એને જે મેં ઇન્દ્રિયો આપી છે એ ઇન્દ્રિયોની અંદર અત્યારે આવો મિતાહારી છે. જે મિતાહારી છે એ જ મારો ભક્ત થઈ શકે છે એવું ભગવાન વારંવાર ઉદ્ધવને અહીંયા ભક્તના લક્ષણ સમજાવતા કહે છે. આને શાંત રહે છે, તેની બુદ્ધિ સ્થિર રહે છે. ગમે તેવી તકલીફ આવે, બરોબર ને, પણ એની બુદ્ધિ ચલિત થતી નથી. તેની બુદ્ધિ સ્થિર રહે છે, ચલિત થતી નથી. તેને કેવળ મારો જ આશ્રય હોય છે અને તે આત્મચિંતનના કાર્યમાં સદા લાગેલો રહેલો. જ્યારે જ્યારે કોઈ પણ કાર્ય કરતા એ જ્યારે અટકે છે ત્યારે મારું ચિંતન શરૂ કરી દે છે. મારા ચિંતનની અંદર હંમેશા લાગ્યો. આડું હવળું બીજાનું અહીંયા ભોગનું કે કામનાનું કે વાસનાનું ચિંતન ન કરતા પ્રભુનું ચિંતન કરતો રહેલો છે. અને પ્રભુનું જે ચિંતન કરે છે એનો કોઈ દી નાશ થતો નથી. બાકી જો વિષયોનું ચિંતન તરફ જો માણસ ઢળી જાય ને તો વિષયનું ચિંતન કરતા કરતા માણસ ખલાસ થઈ જાય છે. અહીંયા ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે જ્યારે પોતાના કામમાંથી, કર્મમાંથી જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે સતત મારું ચિંતન કરતો રહેલો આ મારો ભક્ત ઉત્તમ છે, શ્રેષ્ઠ છે અને મને અતિશય પ્રિય છે. અહીં ભક્ત અને ભક્તિના લક્ષણનો જે વિચાર
અહીંયા ઉદ્ધવે જે પૂછ્યો તો એના જવાબમાં ભગવાન ઉદ્ધવને આટલી વાતો કરે છે. ગમે તેવી મુશ્કેલી આવે, ગમે તેવી અડચણ આવે, ગમે તેવી આવી રીતે આવે તો પણ મારો ભક્ત નક્કી કરેલું જે ધ્યેય છે ને એ ધ્યેયને છોડતો નથી. અને ઘણા બધા ભક્તો આ ભૂમિ ઉપર થયા છે. ભારતની માટીની અંદર એટલા અનેક ભક્તો થયા છે. તેથી જ આ માટીની સુગંધ છે. આ માટીની સુગંધ ખાલી વૈભવ, પૈસા અથવા આવી રીતે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ આ પૃથ્વી ઉપર થઈ છે એટલે મહાન નહીં, પણ આ ધરતી ઉપર આ માટીની અંદર એવા અનેક પ્રકારના જે ભક્તો છે ને એ પછી જ્ઞાની ભક્ત હોય, પછી કર્મ યોગથી ભક્ત બનેલો હોય કે જીવનથી કોઈ પણ જે ભક્ત હોય એને લીધે આ બધી સુગંધ છે. એમ આ કહે છે આત્મચિંતનના કાર્યમાં સદા લાગેલો રહે છે. તે બિલકુલ સાવધાન, ગંભીર અને ધૈર્યવાન હોય છે. તેણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ 6 વિકારોને જીતી લીધેલા છે. આપણને જે 6 વિકારો કાયમ માટે જે અડચણરૂપ થાય છે ને એ બધા જ વિકારોને અહીંયા ભક્તે જીતી લીધા છે. કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મોહ હોય, માયા હોય કે મત્સર હોય, આ 6 જે રીપુઓ છે એ 6 રીપો ઉપર મારા ભક્તે વિજય પ્રાપ્ત કરી લીધો છે. કામ આવે, ગમે તેવો કામ આવે, ગમે તેટલી નાચવાવાળી, ગાવાવાળી અને શરીરના ગમે તેટલા આડાહવળા અંગ બતાવીને પ્રદર્શિત કામ માટે કરે છે, પણ મારો ભક્ત એની અંદર ચલિત થતો નથી. બરોબર ને? આવા તો આપણે ઘણીવાર જોઈ છીએ કે અર્જુન જે વખતે ઇન્દ્ર ભગવાન પાસે દિવ્યાસ્ત્ર મેળવવા માટે જાય છે, દિવ્યાસ્ત્ર મેળવી લીધા પછી ઇન્દ્રને નમસ્કાર કરીને પાછો પૃથ્વીલોક આવે અને એ વખતે ત્યાંની જે અપ્સરા હોય છે ને એ મોહિત થઈ જાય છે અને અનેક પ્રકારના અંગ ઢંગથી અર્જુનને આવી રીતનો મોહિત કરવાનો પ્રયત્ન કરે છે. અને એકવાર તો એ કહી જાય છે કે હું તમને પૃથ્વી ઉપર જવા દેવાની નથી, હું જ તમારી સાથે લગ્ન કરીને સ્વર્ગમાં રહેવાની. આવા ઘણા બધા પ્રલોભનો સ્વર્ગની અપ્સરાઓ એને આપતી રહેલી છે. પણ અર્જુન કહે છે કે હું તમારો દીકરો મને સમજો કે તમે મારો મને પુત્ર અથવા ભાઈ સમજો. બરોબર ને? તો આવી રીતનું કહે છે. કહેવાનો અર્થ કે આટલી મોટી કામ વાસનાઓ એની પાછળ પડી છે. ઇન્દ્ર જેવો ઇન્દ્રનો વૈભવ, સ્વર્ગ જેવો સ્વર્ગ અને જ્યાં સુખના ઢગલાઓ છે, જ્યાં જેટલી ઈચ્છા કરે તે બધું ત્યાં પ્રાપ્ત થઈ જાય છે. આવી રીતની જે આખી સ્થિતિ છે, પણ એ સ્થિતિની અંદર ગમે એટલો કામ એની પાછળ પડે છે, પણ 2 હાથ જોડીને નમસ્કાર કહે છે કે મારા જેવો દીકરો જો તમને જોતો હોય ને તો હું જ તમારો દીકરો થઈ જાઉં. અપ્સરા કે મારી સાથે તમે લગ્ન કરો અને લગ્ન થયા પછી તમારા જેવો દીકરો મને પ્રાપ્ત. અર્જુન કે મારા જેવો થાય એ કાંઈ ગેરંટી નથી, પણ હું જ તમારો દીકરો થઈ જાઉં. એ વખતે એને શ્રાપ પણ મળે છે. બરાબર ને? પછી ભગવાન ઇન્દ્રને ખબર પડે છે કે આને તો અર્જુનને શ્રાપ પણ આપી દીધો છે. ત્યારે ભગવાનને અહીંયા ભગવાન ઇન્દ્ર ભગવાન કહે છે કે તમે જે આને શ્રાપ આપ્યો છે એ અવધિમાં થોડોક ફેરફાર કરો. એટલે કે કાંઈ વાંધો નહીં, 1 વર્ષ પૂરતો આ તમે નપુસંક થઈને સ્ત્રી બનીને તમે જગતની અંદર ફરશો. 1 વર્ષની અવધિ આપવામાં આવે. કહેવાનો અર્થ મારું ગમે તે થાય, મને ગમે તેવો શાપ મળે, ગમે તેવું મારું અધપતન થાય, પણ કામ ઉપર મારો વિજય હંમેશા રહેવાનો. તેથી કામ, ક્રોધ, લોભ, મોહ, માયા અને મત્સર આ 6 જે રીપુઓ છે એના ઉપર મારા ભક્તએ વિજય પ્રાપ્ત કરી લીધો છે. એમ ભગવાન ઉદ્ધવને કહે છે કે મારો ભક્ત કેવો, મારા ભક્તના ગુણ કેવા, મારા ભક્તનું જીવન કેવું, મારો ભક્ત મારા માટે કેટલો પ્રેમ, કેટલો આદર, કેટલો ભાવ રાખે છે, એ બધી જ વાત અહીંયા ઉદ્ધવને ભગવાન અહીંયા સમજાવે છે. કારણ કે છેલ્લો પ્રશ્ન પૂછ્યો એમાં આ પ્રશ્ન હતો કે ભક્તિ અને ભક્તના લક્ષણો કેવા હોય છે, ભક્તિનું રહસ્ય શું છે અને ભક્તના ગુણો કેવા હોય છે. એના જવાબમાં ભગવાન ખુદ પોતાના મુખારવિંદમાંથી ઉદ્ધવને આ જવાબ આપે છે. મારો ભક્ત બિલકુલ સાવધાન રહે છે, ગંભીર અને ધૈર્યવાન હોય છે. તેણે કામ, ક્રોધ, લોભ, મોહ એકો હોય છે, હુકમનો એકો. આ ગમે ત્યાં જાય અને ગમે ત્યાં ભગવાનની લીલા, પછી બાળ લીલા હોય, યુવાનીની લીલા હોય કે પછી કુરુક્ષેત્રના મેદાનની અંદર જે યુદ્ધની લીલા હોય, આ બધી લીલા કહેવામાં મારો ભક્ત નિપુણ હોય છે. એનો અર્થ એવો થાય કે ભગવાનના ચરિત્રનું હંમેશા માણસે ગાન કરતું રહેવું જોઈએ. જ્યાં જ્યાં અમે બેઠા છીએ, જ્યાં જ્યાં અમે હસતા રમતા કિલોલ કરતા છીએ,
ત્યાં ભગવાન સંબંધી અથવા ભગવાનની લીલાની એકાદી વાત તો એની પાસે હળવેથી મૂકી દેવી જોઈએ. મારો ભક્ત તો કાયમ માટે મારી જ લીલાઓનું ગાન કરતો રહેલો છે આ ધરતી ઉપર. આનાથી મને વધારે કોઈ પ્રિય. કેટલું સરસ ઉદ્ધવને સમજાવે છે કે મારી લીલાઓનું વર્ણન, મારું ગાન, મારા માટે જેણે આખું જીવન સમર્પિત કરી દીધું છે, આવા ભક્ત મને અતિશય પ્રિય છે. આટલા બધા ગુણોનું વર્ણન ભગવાન ભાગવતની અંદર વેદવ્યાસ લખે છે અને ભગવાન પોતાના સ્વમુખે કહે છે. ભક્ત કેવો હોય તો અહીંયા ભક્તની વ્યાખ્યા ભગવાને આપતા આ બધા ગુણોનું વર્ણન કર્યું છે કે આવી જેની અંદર ક્વોલિટી હોય, આવા જેની અંદર ગુણ હોય, આવી રીતનું જેનું જીવન હોય અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ હિંમતથી જે ઉભો રહે છે ને, આ મારો ભક્ત મને હંમેશને માટે પ્રિય. પ્રતિકૂળ પરિસ્થિતિ આવવાની સંસાર લઈને બેઠા છીએ એટલે બધું આપને અનુકૂળ હોય એવું કોઈ થતું નથી. પરિવારમાં બેઠા હોય, વ્યવહાર કરતા હોય, સંસારમાં જતા હોય તો આપણું ધાર્યું બધું થતું નથી. બધું આપણું ધાર્યું થાય તો આપણે ભગવાન જ કહેવાય. તેથી આપણું ધાર્યું કાંઈ થતું નથી. તેથી ઉદ્ધવને ભગવાન કહે છે કે મારો ભક્ત જ્યારે જગતની અંદર વિચરે છે, ફરે છે, ત્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ એને પણ આવતી હોય છે. કારણ કે અંતે એ તો માણસ જ છે ને, અને માણસને આ પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ત્યારે પ્રતિકૂળ પરિસ્થિતિમાં મારો ભક્ત હિંમતથી ઊભો રહે છે. પરિસ્થિતિની સામે બકરો બની જતો નથી. ના ના, હવે મારી પરિસ્થિતિ આવી થઈ હતી ને એટલે જરૂર નહોતી ને, બહુ જરૂર હતી અને મહેનત કરવા છતાં પૈસા મળતા નહોતા ને, એટલે આવી પરિસ્થિતિ ઊભી થઈ ને એટલે મેં ચોરી કરી. એટલે મેં પરિસ્થિતિને ત્યાં આવી રીતનો બકરો બની જાય. ગમે તેવી પરિસ્થિતિ આવે પણ જ્યાં મારો ભક્ત કોઈ દી આવી રીતનો બોકડો બનતો નથી. આ ભક્ત મને પ્રિય છે. ભગવાને એકાદા શ્લોકની અંદર આપણી ભાષામાં કેવું હોય તો ભક્તનું વર્ણન કરતી વખતે ભગવાને એકાદો શ્લોક તો આવો ઉદ્ધવને કેવો જોઈતો હતો ને કે મારો ભક્ત આટલી લાંબી ચોટલી રાખે, આટલા વાળ રાખે, કાશીથી રામેશ્વર સુધી તિલક કર્યું હોય, ગૃહનો ત્યાગ કર્યો હોય, હાથમાં સીપ્યો હોય, ભગવા વસ્ત્ર પહેર્યો હોય, પછી શરીર ઉપર આવી રીતની ભસ્મ લગાવી, એવો મદ ભક્ત સમેત આવ્યું કે આમાં આવ્યું નથી ભાઈ. ભાગવતમાં નથી, ગીતામાં નથી. અહીંયા ભક્તનું વર્ણન, મારો ભક્ત કેવો છે એનું વર્ણન ભગવાને ખૂબ સરસ કર્યું છે. પણ લાંબુ ટીલું કરે છે, આડું કરે છે, ઊભું કરે છે, પછી રુદ્રાક્ષની પહેરે છે કે અહીંયા તુલસીની માળા પહેરે છે, એવું કોઈ વર્ણન અહીંયા કર્યું નથી. નકર ભગવાને એકાદા શ્લોકમાં તો લખવું જોઈએ ને કે આવું તિલક કરેલું હોય, આટલી ચોટલી રાખેલી હોય, એકાદશીના ઉપવાસ કરતો હોય, મંદિરે જાતો હોય, આવું ક્યાંક તો આમાં ભક્તના લક્ષણમાં આમાં ક્યાંક એકાદા શ્લોકમાં તો ભગવાને લખવું જોઈએ અને ઉદ્ધવને કહેવું જોઈએ. પણ ભગવાને અહીંયા આ એક પણ કર્મકાંડની વાત અહીંયા કીધી નથી. અહીંયા તો ભક્તના ગુણો કેવો હોય, પછી એ સામાન્ય માણસથી ઠેઠ ઉચ્ચ કક્ષાએ પહોંચેલો હોય એની અંદર જે આ ગુણો હોય છે ને, યો મદ ભક્ત સમે પ્રિય. આ જ ભક્ત મને પ્રિય. ઝૂંપડીમાં રહેતો હોય કે મહેલમાં રહેતો હોય, બરોબર, 56 પ્રકારના ભોગ ખાતો હોય કે સૂકી રોટલી અને ચટણી ખાઈને રહેતો હોય, પણ જેની અંદર આવી રીતના જે ગુણો છે ને એ મારો ભક્ત મને પ્રિય છે. નકર કે આટલો મોટો વૈભવ હોય, આટલી સારી અકલ હોય, હોશિયારી હોય, મોટા મોટા આવી રીતના વિદ્વતા હોય, આ માણસ મને ગમે છે, આવું ભગવાને ક્યાંય લખ્યું નથી. ભગવાને બહુ સરળ સીધી રીતે ઉદ્ધવને આ જવાબ આપ્યો છે. હે ઉદ્ધવ, મારા ચરિત્રો કહેવામાં નિપુણ અને સર્વ મિત્ર હોય છે. તે કરુણાભર અને મારા તત્વનું યથાર્થ જ્ઞાન ધરાવનાર, બોઘો નહીં. મારો ભક્ત કોઈ બોઘો હોતો, સર્વ પ્રકારનું જ્ઞાન ધરાવનાર મારો ભક્ત છે. નકર આપણે લગર વગર હોય, અઠવાડિયે એકાદ વાર નાતો હોય, પછી શરીરથી ગંધાતો હોય, સીપીઓ બાજુમાં પીડ્યો હોય અને આવી રીતનો આપણે એને શું કહીએ કે આ તો ભગવાનનો ભક્ત. એ તો બોઘો છે ભાઈ, ભગત નથી. ભગત બરોબર છે પણ ભક્ત નથી. ભગત અને ભક્તમાં લાંબો ફરક છે. ભક્ત એટલે ભગવાનને ચિતકીને જે બેઠો છે એને ભક્ત કહેવાય, અને ભગત ત્રણેય અક્ષર જુદા જુદા, એને ભગવાન સાથે કાંઈ લેવા દેવા નથી. આવો જે છે બોઘો એને ભગત કહે છે. અને જે ભગવાનની સાથે જે ચિતકાઈ ગયો છે એવા અમારા રાજર્ષિ જનક પણ ભક્ત બની શકે
આટલો મોટો ઠાઠમાઠ, આટલી મોટી નગરી, એનું સંચાલન કરવું, બધાને સંભાળવા, અને આવી રીતનો વિધેય થવું એ કઈ હેલી વાત નથી. વૈભવની ટોચ ઉપર બેઠેલો પણ માણસ આવી રીતનો ભક્ત બને છે, અને દરરોજનું દરરોજ ખાય અને ઝૂંપડીમાં રહેનારો પણ મારો ભક્ત હોઈ શકે છે. સબરી આવી રીતની ઝૂંપડીમાં રહીને રોજ પ્રભુનું સ્મરણ કરીને યાદ કરતી હતી કે આજ મારો વાલો રામ મારી ઝૂંપડીએ આવવાનો છે. એની પાસે વૈભવ નહોતો, એની પાસે એટલી ટોચની કોઈ એવી વાતો નહોતી કે જેને આકર્ષી શકે, પણ ભગવાનનો પ્રેમ અહીંયા સબરીને ખેંચી લાવ્યો છે. મારો ભક્ત કેવો, તો કે મારો ભક્ત કોઈની લગર વગર હોય ને, એની સમજણ પાકી હોય કે મારું જીવન ભગવાન ચલાવે છે, અને હું જે મને જે કાંઈ મળતું રહેલું છે એ મારા ઉપર ભગવાનની જ કૃપા છે. તેથી વલ્લભાચાર્ય કહે છે ભગવાન કૃપા સાધ્ય છે. ભગવાન કેવા, પ્રયત્ન કર્યા પછી જે કાંઈ મળે ને એને કૃપા સાધ્ય કહેવામાં આવે છે. ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, મારો ભક્ત ગુણ દોષને પારખનારો, કેવો ગુણ અને દોષ, સામેની કોઈ પણ વ્યક્તિ મળે તો એના ગુણ અને આવી રીતના દોષ પારખનારો, શુદ્ધ અંતઃકરણ વાળો હોય છે. ભક્તિનો પ્રવાહ તે સઘળા કર્મોથી ઉપરામ થઈ અનુભવ એટલે કે અનન્ય ભાવથી શરણાગત થઈને થાય છે. આવો મારો ભક્ત અતિશય પ્રિય, અને આવો ભક્ત મને શ્રેષ્ઠ લાગે છે. બધું જે કર્મો છે એ કર્મો ભગવાનના ચરણ ઉપર મૂકી દે છે. અનન્ય ભાવથી મારી ભક્તિ કરે, અનન્ય ભાવથી ચિત્ત મારામાં રાખી અને મારું કામ જે કરનારો છે ને એ મારો ભક્ત અતિશય પ્રિય છે. ભગવાને બહુ સરસ રીતે અહીંયા લખ્યું છે આ શ્લોકમાં, આજ્ઞા એવં ગુણા દોષાન મયા દષ્ટિમપી સ્મૃતામ ધર્માર્થ સંત્યજાય સર્વાન્માં ભજતે ઉત્તમ જ્ઞાવા જ્ઞાત્વા યે મામ યાવં યાસ્માવિયદ્દસે ભજન્ત્યન્ય ભાવેન તે મે ભક્ત તમામ. ભાવથી મારું જે ભજન કરે છે, ભાવથી જે મારું કીર્તન કરે છે, ભાવથી જે મારું સ્મરણ કરે છે, આનાથી શ્રેષ્ઠ મને મારો કોઈ બીજો ભક્ત નથી. આ બે શ્લોકની અંદર બહુ સરસ રીતે ભગવાન અહીં સમજાવવાનો પ્રયત્ન કરે છે. અહીંયા ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, અનન્ય ભાવથી મારી શરણાગતિ જેને સ્વીકારી લીધી છે, ડરથી નહીં, ભયથી નહીં, લાલચથી મારા ચરણે આવ્યો નથી. ઘણા ભગવાનના ચરણે જાય પણ ઘણીવાર ડરથી જતા હોય. જંગલો, ઘોર જંગલ હોય, જંગલની અંદર માણસ એક ગામથી બીજા ગામ જતો હોય તો રસ્તાની અંદર અંધારું થઈ જાય પણ ગામ થોડુંક હજી દૂર રહી ગયું. ઘોર જંગલની અંદર જ્યારે માણસ આવી રીતનો એના જ્યાં પહોંચવાના સમયના ગામથી થોડોક દૂર હોય છે ત્યારે એને વાઘ, વરુ, સિંહ વગેરેનો ખૂબ જ ડર લાગતો હોય છે. ડર લાગે એટલે શું કરે, પછી હનુમાન ચાલીસા ચાલુ કરી દે. શું કરે? જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિલ. શા માટે? ડરેલો માણસ પણ ભગવાનનું સ્મરણ કરી ખોટું પણ નથી, પણ અહીંયા ભગવાન કહે છે કે જે પ્રેમથી, ભાવથી, અનન્ય ભાવથી, કોઈ પણ પ્રકારના ડર રાખ્યા વગર અનન્ય ચિત્ત મારી અંદર જે પરોવી દે છે, આનાથી શ્રેષ્ઠ ભક્ત બીજો આ જગતમાં કોઈ નથી. ડરના કારણે ઘણીવાર આપને ભગવાન યાદ આવી જાય, હનુમાનજી યાદ આવી જાય, ગણપતિ બાપા યાદ આવી જાય, કારણ કે ડર છે. અને જંગલ પસાર કરતા અડધો કલાક હજી મને લાગવાની છે, ક્યાંક વાઘ વરુ મારો શિકાર ન કરી જાય. એટલે ભગવાન હનુમાનજીને યાદ કરે છે કે ભગવાન તમે મારું, હું તમારા શરણે આવ્યો છું. આમ કરીને હનુમાન ચાલીસા ઘણીવાર બોલતો હોય છે. ઘણીવાર માણસને જરૂરિયાત હોય, બરોબર, આધિભૌતિક, આવી આધિદેવિક અને આધ્યાત્મિક, આ ત્રણ વાતોની ઘણીવાર એના જીવનમાં જરૂરિયાત ઊભી થાય ત્યારે પણ ભગવાનને બે હાથ જોડીને એ ભગવાનનું શરણ સ્વીકારે છે. ત્યારે ભગવાન કહે છે તું તો કઈ કામના અને વાસનાથી મારી પાસે આવેલો છે. પણ અહીંયા શુદ્ધ ભક્તિનું ચરિત્ર સમજાવતા ભગવાન ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, તે મને ભક્તિનું આખું જે લક્ષણ છે એ જે તે મને પ્રશ્ન પૂછ્યો ને, તો ભક્તિનું લક્ષણ આ છે. કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર અનન્ય ભાવથી મારું શરણ લઈ અને સતત જે મારું સ્મરણ કરે છે,
આનાથી શ્રેષ્ઠ ભક્ત બીજો કોઈ નથી, આનાથી શ્રેષ્ઠ ભક્તિ બીજી કોઈ નથી. મારો ભક્ત ગુણ દોષને પારખનારો અને શુદ્ધ અંતઃકરણ વાળો હોય છે. ભક્તિનો પ્રવાહ વધી રહ્યો હોય ત્યારે તે મારા દ્વારા નિર્દેશિત કર્મો ભક્તિના બાધક બનીને અર્પણ કરે છે. આમ તે સઘળા કર્મોથી ઉપરામ થઈ અનન્ય ભાવથી શરણાગત થઈ જાય છે. આવો મારો ભક્ત મને અતિશય પ્રિય છે. ગીતામાં પણ આ જ વાત કીધી છે. ભાગવતના એકાદશા સ્કંદના 11મા અધ્યાયની અંદર પણ અહીંયા 32 અને 33 બે શ્લોકની અંદર આ જ વાત, અહીંયા જે વાત ભાગવતકારે કરી છે એ જ ભગવાન અર્જુનને યુદ્ધના મેદાનની અંદર ગીતા કહેતી વખતે આ જ વાત એને સમજાવે. બે શ્લોક સરખા છે. એકમાં ઉદ્ધવને ભગવાન ઉપદેશ આપે છે અને બીજામાં ભગવાન અર્જુનને ઉપદેશ આપે છે. ભગવદ્ ગીતા અને ભાગવત અહીંયા બંનેનું મિશ્રિત કરીને આખો 18,000 શ્લોક ભાગવતકાર વેદવ્યાસે આમાં લખેલા છે. ભક્તિનો પ્રવાહ વધી જાય છે. એટલે અહીંયા આમ તો સઘળા કર્મોથી ઉપરામ થઈ અનન્ય ભાવથી શરણાગત થઈ જાય છે. આવો મારો ભક્ત અતિશય પ્રિય અને મને શ્રેષ્ઠ છે. તેથી ગીતાકાર પણ કહે છે કે હે અર્જુન, તારા બધા ધર્મો છોડી અને એકવાર તું મારા શરણે આવી જા, હું તને આ પાપમાંથી તને હું મુક્ત કરી દઈશ. ભગવાન પણ ગીતાની અંદર અર્જુનને જ્યારે ગભરાઈ ગયો છે, નરકનું જ્યારે ડર લાગ્યો છે ને કે આ બધાને મારીશ તો હું નરકમાં જવાનો છું. આટલા બધા સજ્જનોને સારા લોકો, પિતામહ ભીષ્મ દ્રોણી સજ્જન અને સારા હતા, આ બધાને જો મારું તો નરક વગર મને બીજું કાંઈ મળવાનું નથી. તેથી હે ભગવાન, મારે નરકમાં જવું નથી. આમ કરીને પાછલી બેઠક ઉપર બેસી જાય છે ત્યારે ભગવાન કહે છે કે તારે નરકનો ડર રાખવાની જરૂર નથી. તારી ગાંડીવને આવી રીતે દોરી ઉપર તારા બાણને ચડાવ અને આ બધાનો તું સંહાર કરી નાખ. ભગવાન, આ મારાથી શક્ય નથી. ત્યારે ભગવાન અર્જુનને કહે છે કે સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. શું કહે છે? બધા ધર્મનો ત્યાગ કરી અને તું મારા શરણે આવી જા. સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તામ સર્વ પાપેભ્યો. શું કહે છે? હું તને બધા પાપમાંથી મુક્તિ અપાવી દઈશ. અહીંયા પાપનો ડર હતો, મૃત્યુનો ડર હતો અને નરકનો ડર હતો. અને બીજું આ બધી સ્ત્રીઓના પતિઓ મરી જાય ને તો પછી આખી સમાજમાં વેશ્યાવૃત્તિ શરૂ થાય. આ બધા ડરોને હિસાબે અહીંયા અર્જુન પીછેહટ કરે છે. ત્યારે ભગવાન કહે છે કે તું આ બધું છોડી દે ભાઈ. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તમ સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામિ મા સુર. ગાંડીવ હાથમાં લઈ લે અને યુદ્ધ કરવા માટે તું તૈયાર થઈ જા. ભગવાનને વારંવાર બે હાથ જોડીને વિનંતી કરે છે, આ મારાથી શક્ય નથી. આવા પિતામાં ભીષણના ખોળામાં રહીમો નાનાનો મોટો થયો, એણે મને ખવડાવ્યું, મોઢામાં કોળિયો નાખી અને મને આટલો મોટો કર્યો છે. હવે એ મહાત્માને હું કેમ ભૂલી શકું? એને મારા જ બાણથી કેમ મારી શકું? જે દ્રોણ ગુરુએ મને સુંદર મજાનું આવી રીતનું બાણ ચલાવવાની જે વિદ્યા શીખવાડી છે, એ જ વિદ્યાનો ઉપયોગ મારે એની સામે કરવાનો. એટલે અર્જુન ધ્રુજી ગયો છે અને ધ્રુજતો પાછલી બેઠક ઉપર બેસી અને ભગવાનને બે હાથ જોડીને કહે છે કે આ કૌરવો જો મને મારે ને તો હું મરવા માટે તૈયાર છું. મારે હસ્તિનાપુરનું રાજ્ય જોતું નથી. અહીંયા સુધી એના બોલ આવે છે ત્યારે ભગવાન એને એકદમ સરળ સીધી ભાષાની અંદર કહે છે કે ભાઈ, તું જો યુદ્ધ કરીશ અને આ બધાનો સંહાર કરીશ તો તને પાપ લાગવાનું નથી. હું તને ગેરંટી આપું છું. કોણ કહે છે? ભગવાન, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાળો ભગવાન અહીંયા અર્જુનને ગેરંટી આપે છે. સર્વ ધર્મ પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ. તું બધા ધર્મનો ત્યાગ કરી અને મારા શરણે તું આવી જા. અહમ તામ સર્વ પાપેભ્યો. તારી અંદર જે કાંઈ પાપની જે આવી રીતની તું ભાષા બોલે છે એ દરેક પાપનો હું આવી રીતનો સંહાર કરી નાખી. મોક્ષ ઈષ્યામિ મા સુત. અને હું તને મોક્ષ તરફ. આટલી ગેરંટી ભક્ત માટે ભગવાન આપતા રહેલા. આને કહેવાય ભક્ત અને ભગવાનનો સંબંધ. સર્વ ધર્માન એટલે સઘળા ધર્મોના, એટલે વર્ણના, આશ્રમના તથા સામાન્ય ધર્મ. ઘણીવાર આપણે ઘણા લોકો આ શ્લોકનો અર્થ એવો કરે છે
કે હિન્દુ છે, મુસ્લિમ છે, ઈસાઈ છે, આવું ભગવાને અહીંયા અર્જુને કીધું કે આ બધા ધર્મો છોડીને મારા શરણે આવ. એ વખતે 5000 વર્ષ પહેલા આવા કોઈ ઈસાઈ કે આવા બૌદ્ધ ધર્મ કે હિન્દુ ધર્મ કોઈ હતા નહીં, હતા જ નહીં. એવું આપણે વાંચી તો ખબર પડે આપણે. તો અહીંયા ભગવાને તો શબ્દ વાપર્યો છે કે સર્વ ધર્મ પરિત્યજ્ય, બધા ધર્મો છોડીને તું મારા શરણે આવે. તો કયા ધર્મો છે? તો અહીંયા શાસ્ત્રકારો વેદવ્યાસ એનો ઉકેલ આપે છે. તો કે તારા જે ધર્મો છે બરોબર, વર્ણાશ્રમના ધર્મ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, બરોબર, અને બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, અને બાકીના જે વ્યવહારિક જે આવી રીતના ધર્મો છે ને, એ બધા ધર્મો છોડીને એકવાર તું મારી પાસે તું આવી જા એમ કે આ બધા ધર્મોની વાત કરે છે. સર્વ ધર્મ એટલે સગળા ધર્મોના વર્ણ આશ્રમના તથા સામાન્ય ધર્મોને છોડીને ભગવાન અર્જુને પોતાના શરણે આવવા કહે છે. પરિત્યજ્ય એટલે બધા છોડી જા. પરિત્યજ્ય શબ્દ ભગવાને વાપર્યો એટલે છોડી દે. મામ એટલે મને, એકમ એટલે એકલાને, શરણમ એટલે શરણ, વ્રજ એટલે જા, અહમ એટલે હું, ત્વામ એટલે તને, સર્વ પાપેભ્યો એટલે સર્વ પાપોમાંથી, મોક્ષ યસ્યામી હું તને મુક્ત કરીશ, માં સુસ તું ચિંતા કર, બધા જ પાપમાંથી હું તને મુક્તિ અપાવીશ. માં સુસ એટલે તારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. આમ જેમ ભગવાન અત્યારે જેમ અર્જુનને કહે છે એમ ઉદ્ધવને પણ આ જ કહે છે કે તું બધું છોડીને એકવાર મારા શરણે તું આવી જાય. કીધું ને કે ભગવાનને અર્પણ કરી દે. આમ તે સગળા કર્મોથી ઉપરામ થઈ અનન્ય ભાવથી મારી એકવાર શરણાગતિ તું લઈ લે, પછી તારા મોક્ષની જવાબદારી મારા ઉપર છે. આટલું ભગવાન અહીંયા બંને ભક્તો છે. કેવા? એક ઉદ્ધવ છે ને બીજો અર્જુન છે. એકમાં ભાગવત સમજાવે છે અને બીજામાં ભગવાન ગીતાની અંદર આ વાત સમજાવે છે. સગળા ધર્મોને એટલે વર્ણાશ્રમ તથા સામાન્ય ધર્મો વિદ્વાન, હું વિદ્વાન છું, હું ધનવાન છું, હું બુદ્ધિમાન છું, હું ગુણવાન છું, હું કીર્તિમાન છું, હું આવી રીતનો વિદ્વાન, આ બધું છોડીને મારા શરણે આવે. ભગવાનને આ બધા ધર્મો એટલે તને કોઈને કોઈ માણસને કોઈને કોઈ જગ્યાએ આ વસ્તુ તો લાગેલ છે. કા વિદ્વાન, હું ભાઈ વિદ્વાન છું, એ પૂછડું લાગેલું હોય. ઘણી વાર ભાઈ હું અજ્ઞાની છું, એ પણ લાગેલું હોય. ઘણી વાર થાય કે હું વિદ્વાન છું, એ લાગેલું હોય. અને ઘણા ઝૂંપડીમાં રહેતા હોય એને એમ થાય કે હું ગરીબ છું. તો આ બધા જે પૂછડા છે ને, આ ધર્મ જે માણસને લાગેલા છે, આ વિદ્વાન, અવિદ્વાન, જ્ઞાની, અજ્ઞાની, આ બધા જે ધનવાન છે, નિર્ધન છે, આ બધું જે આ બધા ધર્મો તું પકડીને બેઠો છો ને, એ બધા ધર્મો છોડીને એકવાર તું મારા શરણે આવી. આ ધર્મની વાત કરે છે. એ વખતે ઈસાઈ નહોતો, મુસ્લિમ નહોતો, કોઈ પણ ધર્મ. એ વખતે ભગવાને જે વખતે ગીતા કીધી ને ત્યારે એક જ માનવ ધર્મ હતો. અને આ માનવ ધર્મ હોય તો આજે ઘણીવાર ઘણા લોકો એમ કહે છે કે ભગવાને તો અહીંયા પોતે આવા હિન્દુ ધર્મનો સ્વીકાર કરવાની વાત કરી. એવી વાત કોઈ કરી નથી. ધર્મ એટલે આ ધર્મ. કોઈ પણ માણસને ગમે તે મોટાઈનો, ઘણીવાર મોટાઈનું આવી રીતનું પૂછડું લાગેલું હોય, ઘણાને કીર્તિનું લાગેલું હોય, ઘણાને ધનવાનનું લાગેલું હોય, ઘણાને ક્ષુદ્રતાનું લાગેલું હોય, ઘણાને નાનપનું લાગેલું હોય, ઘણાનો અહમ આવી રીતનો બહુ જબરદસ્ત મોટો થઈ ગયો. આ બધા પૂછડા છોડવાના, આ બધા ધર્મો છોડી દેતું અને હું ફક્ત માણસ છું, મને કોઈ પૂછડું નથી. આવો ધર્મ છોડીને એકવાર જો તું મારા ચરણે આવી જા તો હું તારો મોક્ષ કરી દઈશ. આવું ભગવાન કે બધા તારા જે કાંઈ કર્મના પાપો છે ને એ પાપોને ખલાસ કરી અને હું તને આવી રીતનું બનાવી દઈશ. સગળા ધર્મો છોડી દે, છોડીને મને એકલાને જ શરણે જા તથા હું તને પાપોમાંથી મુક્ત કરીશ, તું ચિંતા કર નહીં. આમ ભગવાન જેમ અર્જુનને કીધું એમ ઉદ્ધવને પણ આ કહે છે. અનન્ય ભાવથી એકવાર તું મારા શરણે ઉદ્ધવને કે આવી જા, પછી તારે ચિંતા કરવાની કોઈ કારણ નથી. ભગવાન અહીં ટોચની સવિકલ્પ સમાધિ, ટોચની સગુણ ઉપાસના ભગવાન ઉદ્ધવને સમજાવે છે. હું ભગવાનનો છું, ભગવાન મારી વિકલ્પ સમાધિ સમજાવું છું. ટોચની સગુણ ઉપાસના હું તને સમજાવું છું અને તારે એ જ માનવાનું છે.
તે ભગવાન મારું જીવન ચલાવે છે. અહીં એક જાતની સમજણ છે, પરંતુ ત્યાર પછી એક એવી ભૂમિકા છે કે મારો એક જાતનો સ્વતંત્ર હું છે. તે જ આ સ્થિતિમાં ચાલ્યો જાય છે. તે જ આ સ્થિતિમાં હું ચાલ્યો જાવો જોયા. હું ચાલ્યો જાય ત્યાં સુધી ઉદ્ધવને ભગવાન લઈ જવા માગે છે. ત્યાર પછી એક એવી ભૂમિકા આવે છે કે મારો એક જાતનો સ્વતંત્ર હું છે. તે જ આ સ્થિતિમાં ચાલ્યો જાય છે. સર્વ ધર્માન પરિત્યજ્ય એટલે કે જીવ ધર્માન. હું ગરીબ નહીં, હું શ્રીમંત નહીં, હું નાનો નહીં, હું મોટો નહીં, હું વિદ્વાન નહીં, હું નિર્ધન નહીં. તેવી રીતે હું કાંઈ જ નથી. આમ કરીને બેસવાની માણસે તૈયારી કરવી જોઈએ. તેથી આપણે જે બધા બેઠા છે ને, બરોબર, એ બધા એક ભગવાનની છત્ર છાયા નીચે આપણે બધા બેઠેલા છે. બધા સંપ્રદાયના અલગ અલગ લોકો આપણે બેઠા છીએ. બધાને ગમવાનું અલગ છે, બધાનો અલગ અલગ વિચાર છે, બધાનું અલગ અલગ રહેવાનું કે નહીં રહેવાનું. ભગવાન અહીંયા ઉદ્ધવને લઈ જવા માગે છે. તે ભગવાન મારું જીવન ચલાવે છે. અહીં એક જાતની સમજણ છે. ત્યાર પછી એક એવી ભૂમિકા આવે છે, મારો એક જાતનો સ્વતંત્ર હું છે. તે જ આ સ્થિતિમાં ચાલ્યો જાય છે. સર્વ ધર્માન એટલે જીવ ધર્માન. હું ગરીબ નહીં, હું શ્રીમંત નહીં, હું નાનો નહીં, હું મોટો નહીં, હું વિદ્વાન નહીં, અજ્ઞાની નહીં. તેવી રીતની એક ભૂમિકા તૈયાર થાય છે. અને આ બધું જ છોડીને એકવાર ભગવાન પાસે બધાને બેસતા આવડવું જોઈએ. મોટો દંડો લઈને જો ભગવાનની પાસે બેહે ને, તો એ દંડો ઘણીવાર માણસને ભક્તિ હલકે ભગવાન સુધી અટકાવે છે. પાંડુરંગ શાસ્ત્રી ઘણીવાર એકાદ દ્રષ્ટાંત આપે છે કે જંગલ હોય છે અને જંગલની અંદર ઘણા બધા પશુ પક્ષીઓ રહેતા હોય છે. એમાં ઘણા હિંસક પશુઓ પણ હોય છે અને ઘણા આવી રીતના ગાય ભેંસ જેવા પણ આવી રીતના ચરવા માટે જંગલોમાં જતા હોય છે. અને એ વખતે સિંહ જ્યારે ત્રાડ પાડે ને, ત્યારે શિયાળિયા બધા ભેગા થયા. અને શિયાળિયા ભેગા થયા એટલે અંદરો અંદર કહેવા લાગ્યા, આ સિંહ એની જાતને સમજે છે હું ઈ શ્રેષ્ઠ આ જંગલમાં રાજા. આપણે કાંઈ નહીં, અને આપણે પણ કાંઈ થઈએ, અમે પણ કાંઈ થઈ. તો કે કરવાનું હું, તો કે આપણે એક કામ કરો કે ગમે તેવી ત્રાડ પડે, ગમે તેટલું થાય, પણ આપણું સંગઠન મજબૂત બનાવો. આપણે બધા જો એક સાથે રહીને, જો ભેગા રહીને જો બધા કામ કરશું ને, તો ગમે તેવો જંગલનો રાજા સિંહ આપણે ખાવા માટે આવશે ને, તો પણ આપણે એને મારી નાખ્યું. આપણે આપણું સંગઠન અમુક કોણ આમાં નેતા તો જોઈએ ને, એને એકને હેન્ડલ કરવા વાળો હોય તો મેળ પડે. એટલે કે હેન્ડલ કરવા વાળો કોણ, તો કે એ વાત તો હાસી છે. બધા નજર કરતા કરતા એક હૃષ્ટપુષ્ટ શરીરમાં એકદમ હૃષ્ટપુષ્ટ થયેલું હતું ને, એના ઉપર બધા શિયાળિયાની નજર ગઈ. બધા શિયાળિયા કહે છે કે આજ આપણો નેતા થઈ શકે એવો છે. શરીર મજબૂત છે, બાંધો હારો છે, દોડી શકે છે, બધું જ કરી શકે છે. તેથી આપણે આને પ્રમુખ બનાવી. તો કે આના જેવા તો ઘણા બીજા પણ હૃષ્ટપુષ્ટ શિયાળિયા છે. કલર સરખા છે, હાથ પગ બધું ઘણું બધું સરખું છે. પણ તો આ પ્રમુખ સાહેબને ઓળખવા કેમ ઈ કે જંગલની અંદર આપણે જ્યારે વિચરતા હોય, આપણો ખોરાક ગોતવા માટે અલગ અલગ જ્યારે વિચરતા હોય, ત્યારે પ્રમુખ સાહેબને ઓળખીને સલામ તો મારવી પડે ને. પ્રમુખને સલામ તો ગામની અંદર પ્રમુખ હાથમાં લાકડી લઈને જાય ને, ત્યારે ઘણા ઉભા થઈને સલામ નથી મારતા. તો આ બધા શિયાળિયા કહે છે કે પ્રમુખ તો બનાવી, પણ એના જેવા ઘણા બધા હૃષ્ટપુષ્ટ છે જંગલની અંદર. આ પ્રમુખ જો અમને હામાં મળે તો અમારે એને સલામ કઈ રીતે મારવી? ત્યારે બધા શિયાળિયા કે વાત તો બરોબર છે, મીટિંગ હારી ભરાણી છે, અંદરો અંદર આવી રીતની ચર્ચાઓ થઈ રહી છે. અને એમાં એક શિયાળિયું ઊભું થઈને સજેશન કરે છે, આપણે જો પ્રમુખ સાહેબને જો ઓળખવા હોય ને, તો આપણે 2 હાથનો દંડો છે ને, એવો એક દંડો લઈ લઈએ અને એ દંડો છે ને એ પૂંછડે બાંધી દઈએ. પ્રમુખ સાહેબને પૂંછડે આ દંડો બાંધી દઈએ અને પછી જ્યારે પ્રમુખ સાહેબ જંગલમાં આમાં મળે ને, ત્યારે આપણે એને સલામી ભરવાની. આમાં તો બધા હરકા ભાઈ, કોને સલામી ભરવાની? બરોબર. એટલે કે વાત તારી એ સજેશન એક શિયાળીએ કર્યું, બધાને વાત ગમી ગઈ. એક દંડો લાવ્યા અને દંડો લઈ એને મજબૂત સિંદરીથી એ પ્રમુખ સાહેબની પૂંછડીએ બાંધી કે હવે આપણા આ પ્રમુખ જોઈ લેજો બધા, તમે જ્યારે જંગલની અંદર આવી રીતના મળે ને, ત્યારે તમે બધા આને સલામ ભરતા. આ બધી મીટિંગમાં ચર્ચા અત્યારે ચાલે છે. અને ચર્ચા ચાલે છે ત્યાં જ બાજુમાંથી સિંહની મોટી ત્રાડ આવી.
મીટિંગ થઈ ગઈ વેર વિખર આગળ હમણાં તો એમ કહેતા હતા આપણું સંગઠન આખું હોવું પણ સિંહની જ્યારે ત્રાડ પડે ને ત્યારે ગમે તેવી સંગઠિત આવી રીતની જે પ્રજા છે ને એ વેર વિખેર તૈયારીઓ સમાઈ શકે ને એવું મોટો દર એને મળી ગયો. બધા ધીમે ધીમે એની અંદર પોતાની રક્ષા કરવા માટે બધા શિયાળિયા અંદર જતા રહ્યા, પુરાઈ ગયા. સિંહનો અવાજ સાંભળીને બધા ધ્રુજી ગયા કે હવે તો સિંહના હાથમાં જે આવશે ને એનો તો ગોપડો બોલાવી દેશે. અને અંદર સુરક્ષિત બધા આનંદમાં આવી ગયા કે આપણા પ્રમુખ સાહેબ ક્યાં? તો કે પ્રમુખ સાહેબ પણ આપણી વાંહે પાછળ આવે છે. પ્રમુખ સાહેબને એ શું કહેવાય એની અંદર જાવું હતું પણ ઓલો દંડીકો હતો ને એ ભોંયરામાં આડો રહી જાય એટલે પ્રમુખ સાહેબ અંદર જઈ શક્યા નહીં. સિંહભાઈ આવ્યા અને પ્રમુખ સાહેબનો બોકડો બોલાવી આ દંડા મામે કમ શરણ મજ તારા જે મોટાઈના જે જબ્બા છે ને હું વિદ્વાન છું, જ્ઞાની છું, પૈસાવાળો છું, અક્કલવાળો છું, હોશિયારવાળો છું, આ બધાય દંડા 1 કલાક માટે તારે બહાર પેલું બહારનો દરવાજો આવે છે ને ત્યાં બધાય મોટાઈના, વિદ્વતાના, જ્ઞાનના, વૈભવના દંડા છે ને એ બધાય ત્યાં રાખી દેવાના. પછી આવવાનું અને પછી જો આપણે સાંભળીએ ને તો એ જ્ઞાન શીરાની જેમ અંદર ઉતરી જાય છે. પણ હું તો મોટો ભાઈ પૈસાવાળો છું, વિદ્વાન છું, અક્કલવાળો છું, આ બધું ઘણીવાર આપણને લાગતું હોય છે. તેથી ભગવાનને અહીંયા બહુ સ્પષ્ટ રીતે 2 વાતો ભાગવતકારે અહીંયા ઉદ્ધવને સમજાવે છે અને ગીતાની અંદર ભગવાન બે ભગવાનના ભક્તો છે અને બંને તરફ આ પ્રવાહ જતો રહેલો છે. ભગવાન ગીતામાં કહે છે સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ. આ તારા દંડિકા છે ને ભાઈ, એ બધા પ્રશ્નો 5 પ્રશ્ન હતા એનો જવાબ ભગવાન અત્યારે ઉદ્ધવને આપે છે. એનો વિચાર આપણે અત્યારે કરતા રહ્યા. ભક્તિ અને ભક્ત બરાબર, ભક્તિના કેવી રીતે ભક્તના ગુણ કેવા હોય છે અને ભક્તિના લક્ષણ કેવા હોય છે આ છેલ્લા જે પ્રશ્નમાં આવી રીતના ઉદ્ધવે પ્રશ્ન પૂછેલો એના બાબતમાં આપણે થોડોક વિચાર કરીએ છીએ. હું પણ એટલે કે હમણાં મારા વિશે ધર્મ છે, આપણે બેઠા નહીં, આપણા બધાના ધર્મ તો છે જ એમ. એટલે આ બધા ધર્મની ભગવાન અત્યારે વાત કરે છે ગીતામાં. તો કયા ધર્મ? તો માનો કે આપણે અત્યારે અહીં બધા બેઠા છીએ તો આપણા બધાના અલગ અલગ ધર્મો છે. કયો ધર્મ? દાખલા તરીકે હું વક્તા છું, આ મારો ધર્મ. તમે શ્રોતા છો, એ તમારો ધર્મ. બધા ધર્મ છે ને, આ ધર્મ કયા? તો આ ધર્મની ભગવાન વાત કરે છે કે હું વક્તા છું, તમારો પણ ધર્મ છે, તમે શ્રોતા છો. સર્વ ધર્મન પરિત્યજ્ય એટલે હું વક્તા પણ નહીં અને શ્રોતા પણ નહીં, હું તો સાધક એટલે ભક્ત બનીને મારી ભક્તિ કરું છું. સાંભળવાવાળો સાંભળીને ભક્તિ કરે છે, બોલવાવાળો બોલીને ભક્તિ કરે છે. એટલે સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. એનો અર્થ એવો થાય છે કે ના હું તો જ્ઞાની છું, આટલું ભણ્યો છું, આટલા શાસ્ત્રનો અભ્યાસ છે અને સામે બેઠા બધા અજ્ઞાની ને બધા બોગા છે, એ બોગાને હું સમજાવું છું. આ વાત ભગવાન ઉડાવી દે છે. ભગવાન કે આ વસ્તુ છે જ નહીં. સામે બેઠેલો છો એનો પણ એક ધર્મ છે, વ્યાસપીઠ ઉપર બેસીને બોલે છે એનો પણ એક ધર્મ છે. બોલવાવાળો બોલીને ભક્તિ કરે છે, સાંભળવાવાળો સાંભળી જ ભક્તિ કરે છે. બધા જ એક જ નાવડીના મુસાફરો છે. એમાં કોઈ નાનો નથી, મોટો નથી, વિદ્વાન નથી, અજ્ઞાની કંઈ જ નથી. અહીંયા ઉદ્ધવને ભગવાન સમજાવે છે કે આપણા બધાના આ ધર્મ છે. હું મારી પાસે તો આટલું જ્ઞાન છે, આટલી વિદ્વતા છે, આટલી પાઠશાળામાં હું ભણવા ગયો અને આટલું મેં જ્ઞાન લીધું છે અને આ જે અજ્ઞાની છે ને એ બધાને ભેગા કરીને હવે જ્ઞાન આપું. આ જો ભૂમિકા હોય તો ભગવાન અહીં કહે છે કે આ ભૂમિકા તદ્દન ખોટી અને જૂઠી છે. તો શું કરવાનું? બોલવાવાળો બોલીને પાકું કરે છે, સાંભળવાવાળો સાંભળીને પાકું કરે છે. બંનેના ધર્મ છે, બધે પોતપોતાનો ધર્મ બજાવે છે. આ જે સ્થિતિ છે તે સર્વ ધર્માન પરિત્યજ્યની છે. ઘણા લોકો કહે છે કે બધા ધર્મ છોડી દો, એટલે ઈસાઈ છે, બૌદ્ધ છે, હિન્દુ, આ બધા ધર્મ છોડી અને ભગવાન કાંઈ મારા શરણે આવી જતું એવી વાત કરતા નથી. અહીંયા ઉદ્ધવને કે આ બધા ધર્મ બધું તારું તું જે લઈને બેઠો છો ને એ બધું છોડીને એકવાર મારી પાસે તું આવી જા. માણસનો એક જ ધર્મ હોય છે અને તે એટલે તો. આ તો કાઢવાનો છે. શાસ્ત્રીય ભાષામાં જો કહેવાનું હોય તો આ તોમાં આખું વિશ્વ આવી જાય છે. આને તું કાઢી નાખે, બરોબર ને? આને તારે કાઢી નાખવાનું છે. તું મારામાં મન રાખ, એટલે કે હું ભગવાન મનમાં આવવા દો. આ શ્લોક ઠસોઠસ ભાવ ભક્તિથી ભરેલો છે.
ઉદ્ધવને ભગવાન કહે છે કે આવ આવ, તું મને ચીટકી જા, બસ મારે બીજું કાંઈ જોતું, તું મને ચીટકી જા, તું મારો ભક્ત બની જા, આટલું ભગવાન અહીંયા ઉદ્ધવને કહે છે. ભગવાને નૈતિક ભાવ બધામાં એટલે કે બધાના માટે કહ્યો છે. ભક્તોનો ટોચનો ભાવ આ પોતાના માટે કહ્યો છે. અને જ્ઞાનનો ટોચનો ભાવ ભગવાન જ થયેલા સંત મહાત્માઓ અને ભક્તો માટે કહ્યું છે. પહેલો પ્રશ્ન જે પૂછ્યો તો એનો જવાબ અહીંયા આપે છે કે સંત મહાત્માઓના લક્ષણ કેવી રીતના હોય છે. ઉદ્ધવ કે હું જ્યારે સમાજમાં ફરું છું ત્યારે મારે સંત મહાત્માઓને કેવી રીતે ઓળખવા? જોવામાં તો બધાય સરખા જ લાગે છે, પણ એની ઓળખાણ શું છે? ત્યારે ભગવાન અહીંયા કહે છે કે તું મારામાં મન રાખ, હું એટલે કે ભગવાન મનમાં આવવા દો. આ શ્લોક સચોટ ભાવ ભક્તિથી ભરેલો છે. ઉદ્ધવને ભગવાન કહે છે આવ આવ, તું મને ચીટકી બેસ. ભગવાને નૈતિક ભાવ બધામાં માટે કહ્યો, નૈતિક ભાવ બધાના માટે કહ્યો છે. ભક્તોનો ટોચનો ભાવ છે, આ પોતાના માટે કહ્યો છે. અને જ્ઞાનનો ટોચનો જે ભાવ ભગવાને થયેલા સંત મહાત્માઓ એક ભક્તો માટે કહ્યો છે. આમ ઉદ્ધવને સમજાવે ટોચનો જે ભાવ છે, પછી ભક્ત અને ભગવાન બે એક જ મળી જાય છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ થઈ જાય છે. આ મારું ગુહ્ય છે તેમ ભાગવત અને ગીતા બંને ગ્રંથોમાં છે. આવો મારો ભક્ત શ્રેષ્ઠ છે એમ ભગવાન ઉદ્ધવને સમજાવે છે. મારા દિવ્ય જન્મ કર્મની ચર્ચા કરે અને તેનું ધ્યાન નિરંતર મારામાં જોડાયેલું રહે તે મારો ભક્ત અતિશય મને પ્રિય છે. ભક્તનું વર્ણન કરતા ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને ભગવાન પોતે જ પોતાના મુખથી અત્યારે આ વાત સમજાવે છે. શું કહે છે? જન્મ કર્મ કથનમ મન્મ પર્વાનુમોદનમ ગીતર એટલે કે ગીતણ્યાવાદિતા ગોષ્ઠી વેદ ગૃહ્ય ગૃહોત્સવ યાત્રા બલિ વિધાનંત સર્વવાર્ષિક વર્ષસુ વૈદિકી તાંત્રિકી દીક્ષા મદિવ્રત ધારણ. ભગવાન બે શ્લોકમાં ઉદ્ધવને સમજાવતા કહે છે કે હે ઉદ્ધવ, મારા દિવ્ય જન્મ કર્મની ચર્ચા જે કરે છે, એની કથા જે કરે છે, મારું આ જગતમાં શા માટે જન્મ લઈને આવું એની કથા જે કરે છે કે ને, એ મારું દિવ્ય જન્મ, મારા જન્મની કથા કરે છે, મારા જન્મની ચર્ચા કરે છે. જન્માષ્ટમી, રામનવમી વગેરે પર્વો આનંદપૂર્વક ઉજવે અથવા સંગીત નૃત્ય વાજિંત્ર દ્વારા મંદિરોમાં ઉત્સવ કરાવે છે. અને આવી રીતનો સતત મારી સાથે જે જોડાયેલો છે તે શ્રદ્ધાપૂર્વક મારી કથા સાંભળીને મને જ પ્રાપ્ત થઈ જાય છે. બહુ સરસ કહે છે કે હે અર્જુન, મારા જન્મ અને કર્મ અલૌકિક છે. એ પ્રમાણે જે પુરુષ તત્વથી જાણે છે તે શરીર છોડીને ફરી જન્મને પામતો બંને એક જ આ શ્લોકની અંદર વાત સમજાવે છે. હે ઉદ્ધવ, મારું શરણ લઈ લે. રાગ, દેશ, ભય, ક્રોધ રહિત થયેલા અનન્ય ભાવથી ભગવત પરાયણ થઈ તું જ્ઞાન રૂપ તપથી આ સંસાર સાગરને સારી રીતે તું પાર કરી જઈશ. તપ વડે પવિત્ર થયેલા ઘણા મનુષ્યો મારા સ્વરૂપને પામ્યા છે. બધાય મનુષ્યો મારા દિવ્ય કર્મોને, મારા જન્મને, જે મનુષ્યો આ મારા માર્ગને અનુસરે છે તે મારા ભક્તો મને જ પામે છે. ભગવાન અહીં કહે છે મમ વર્તમાનું વર્તનતે મનુષ્ય પાર્થ સર્વસ. આવું ભાગવતમાં પણ લખેલું છે અને ગીતામાં પણ ભગવાને એક આ બધી વાતો લખેલી. મમ વર્તમાનું વર્તનતે મનુષ્ય પાર્થ સર્વસ. બહુ ક્લિયર કટ વાત અર્જુનને જેમ કીધી છે એમ ભગવાન ઉદ્ધવને પણ કહે છે. મારા રસ્તે જે ચાલે છે તે બધા માણસો અને મારો રસ્તો છોડીને પોતાની મનમાની જે કરે છે ને એને તારે પશુ સમજવા. આટલું સ્પષ્ટ ભગવાન કહી શકે આપણાથી કહેવાય ને? આપણે ક્યાંય સમાજમાં કહેવા જાય ને તો લાકડી લઈને આ ધોતિયાવાળા ને ભગવાવાળા વાહ થાય કે તું હું બહુ ડાયો થયો છો. પણ આ ભગવાન પોતે જ કહે છે મમ વર્તમાનું એટલે કે મારા રસ્તે જે ચાલે છે તે જ માણસો છે અને બાકી બધા પશુ છે. ભગવાનનો રસ્તો કયો છે? તો કે ભગવાને ઘણી બધી ઠાંસીને ભક્તિ, જ્ઞાન અને કર્મયોગની વાતો શાસ્ત્રોમાં ઠાંસીને ભરેલી
છે. ભગવાન કહે છે મારા સુધી પહોંચવા માટે પ્રથમ તો એણે બ્રહ્મચર્યાશ્રમની અંદર પૂર્ણ 25 વર્ષ પૂર્ણ કરી લેવા જોઈએ. જ્ઞાનની પ્રાપ્તિ, વિદ્યાની પ્રાપ્તિ, બ્રહ્મચર્યનું વ્રત પાળી અને 25 વર્ષ સુધી આડી અવળી નજર ન રાખતા જ્ઞાનની આવી રીતની સાધના કરવી, આ મારો રસ્તો છે. કેવું? આ જ્ઞાનની સાધના કરતા કરતા, વિદ્યા સરસ્વતીની ઉપાસના કરતા કરતા સુંદર મજાની વિદ્યાથી તારા શરીરને આખું તે શણગારી દીધું છે. એ વિદ્યા, એ જ્ઞાન લઈને તું જ્યારે ઘેરે આવે 25 વર્ષે, અને ત્યારે તારા બાપા તને લગ્ન કરી અને તને સંસારમાં જોડી દે છે. પછી બીજો આશ્રમ શરૂ થાય છે, એનું નામ છે ગૃહસ્થાશ્રમ. આ ગૃહસ્થાશ્રમના જે નીતિ નિયમો મેં જે ભાગવતની અંદર લખ્યા છે, મહાભારતમાં લખ્યા છે, ગીતામાં લખ્યા છે, ઉપનિષદો અને બ્રહ્મસૂત્રોની અંદર આ સિદ્ધાંતો મેં જે લખ્યા છે, એ સિદ્ધાંતો પ્રમાણે જે હાલે છે, એ સિદ્ધાંતો પ્રમાણે જે વર્તે છે, એ સિદ્ધાંતો પ્રમાણે પોતાનું જીવન બનાવે છે, આ બધા જ મનુષ્યો મારા રસ્તે આવે છે અને મારા રસ્તો છેતરી અને પોતાના મનમાં આવેલી ભક્તિ, પોતાના મનમાં આવેલો ધર્મ, પોતાના મનમાં આવેલો સંપ્રદાય, આ બધું જે લઈને બેઠા છે ને, એ તારે હવે સમજવાનું છે ક્યાં જાય છે. બરોબર? કહેવાનો મમ વર્તમાનું વર્તંતે મનુષ્ય પાર્થ સર્વસ્વ. આમ કરી અને પ્રથમ એને પોતાનો જે ધર્મ છે બ્રહ્મચર્યાશ્રમનો, એ સારી રીતે એને ભોગવી લીધો છે, પૂર્ણ કર્યો છે. અને બીજો ધર્મ એનો થાય છે ગૃહસ્થાશ્રમ ધર્મ. એમાં પણ સારી રીતે કમાવાનું, છોકરાને જન્મ આપવાનો, સંસ્કાર આપવાના, મોટા કરવાના, એના માટે રાત દિવસ મહેનત કરવાની, પુરુષાર્થ કરવાનો, પૈસા કમાવી અને ઘરની અંદર આવી રીતના લાવવાના. આ બધો જે પીરિયડ છે ને, એ 25 વર્ષનો પીરિયડ છે. એટલે આમ કરતા કરતા તારી ઉંમર 51 વર્ષની થઈ ગઈ. 51 વર્ષની થાય, તારો દીકરો 25 વર્ષનો થાય, પછી તારો જે કાંઈ કારભાર હોય, વ્યવહાર હોય, એ બધો તારા દીકરાને સોંપી અને તારે જ્યાં જવાનું છે એની તૈયારી કરવાની છે. અત્યાર સુધી હું બાળકો માટે હતો, અત્યાર સુધી મારી પત્ની માટે હતો, અત્યાર સુધી મારા ધંધા માટે હતો, અત્યાર સુધી હું બધું જ કમાતો હતો, એ કાંઈ ખોટું હતું નહીં, પણ એ મારે કરવાની જરૂર હતી. પણ હવે બાળકો પણ મોટા થયા છે, સમજદાર થયા છે, બહુ સરસ રીતે મારો કારભાર સંભાળી લેશે. આવું જ્યારે જીવન થાય ત્યારે સંસાર વ્યવહારનો બધો જ ભાર એના કાંધ ઉપર મૂકી અને વાનપ્રસ્થાશ્રમ સ્વીકારવો જોઈએ. વાનપ્રસ્થાશ્રમની અંદર મારે જ્યાં જવાનું છે એને મારી તૈયારી કરવાની. એ 25 વર્ષ સુધી આપ્યા. કેટલા? નિષ્કામ કર્મયોગની જે વાતો છે ને, એ વાનપ્રસ્થાશ્રમમાં શાસ્ત્રકારોએ સમજાવી. ગીતા પણ આ જ સમજાવે છે. અને આ 25 વર્ષ એમાં પૂરા થાય અને પછી 76મું વર્ષ તારું જ્યારે શરૂ થાય ને, ત્યારે 3 તે જે અનુભવ કરેલો છે, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ, એ 3નો જે નિચોડ તારા જીવનમાં તે ભેગો કર્યો છે ને, એ નિચોડ તારે સમાજના અંતિમ માણસ સુધી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર ઘર ઘર સુધી, ગામડે ગામડે, ઝૂંપડે ઝૂંપડે જઈ અને તારે ભગવાનની કીર્તિ વધે, ભગવાનનું નામ વધે, ભગવાનનો યશ વધે, એના માટે તારે બાકીનું જીવન જીવવાનું છે. એનું નામ છે સંન્યાસાશ્રમ. આ પ્રમાણે જે હાલે ને, એ બધાય માણસ અને વચ્ચે બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધો સંન્યાસાશ્રમમાં ઠેકડો મારે છે, એને આપણે કહી શકીએ નહીં. પણ ભગવાન કે, એટલે ભગવાન તો મોટા છે, એને કોઈ ફરિયાદ કરે એને ફરિયાદ કરે તો એની પાસે જોઈ જવાનું. ભાઈ આપણે તો ખાલી ગુજરાતી કરીએ. કહેવાનો અર્થ કે આ બધા જે ધર્મો છે, એ બધા ધર્મો માણસે જે ધર્મની અંદર જે વ્યવસ્થા હોય એ પ્રમાણે સારી રીતે ભજવી બતાવવા, તો એને સારામાં સારો કલાકાર કહેવાય. નાટકની અંદર પણ સારામાં સારો કલાકાર કોણ? ફિલ્મની અંદર સારામાં સારો કલાકાર કોણ? તો એને જે પાત્ર જેવી રીતનું મળ્યું છે ને, ગાંડાનું પાત્ર મળ્યું હોય ને, તો ગાંડાનો રોલ એને સારામાં સારી રીતે ભજવી બતાવવો જોઈએ. પ્રેક્ષકોને એમ લાગે છે કે ખરેખર સ્ટેજ ઉપર ગાંડો જ આવ્યો છે, પણ હારામારો બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી માણસ હોય ને, એ જ ગાંડાનું પાત્ર લઈ શકે, બાકી લઈ શકે ન. અને પછી એમ કે ના ના, હું તો બુદ્ધિશાળી છું, સ્ટેજ ઉપર હું થોડો ગાંડાનું પાત્ર, તો ભાઈ તું તારું જે કલા છે ને, કલા તારી ખલાસ. એટલે જે પાત્ર મળ્યું હોય એ પાત્ર સારી રીતે માણસે ભજવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ ભગવાન કહે છે કે સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તમ સર્વ પાપેભ્યો
મોક્ષ યાસી મા સુસ, હું તારો મોક્ષ કરી દઈશ. તને જે પાત્ર મળ્યું છે ને એ પાત્ર ભોગવીને મારી પાસે તું આવી જા. વચ્ચે તારે તારા મનમાં જેવી રીતનું તારા મનમાં આવે એવું તારે કરવાનું નથી. જો સ્ટેજ ઉપરથી તને મેનેજર રજા મારીને શું કહેવાય બે દંડા મારીને કાઢી મૂકશે કે મેં તને આ પાત્ર ભજાવવાનું કીધું તું અને તું આ કેમ આવું ખરાબ કરે છે, એટલે કહેવાનો અર્થ ચમત્કાર કે છે. તો ભક્તનું પાત્ર કયું છે? તો એ ભગવાને આખા ભક્તની લાઈન બંધ ગુણો બતાવ્યા, બરોબર. એ બધા ગુણો પ્રમાણે ભક્ત વર્તન કરે છે અને બધું જ છોડીને મારા ચરણે આવી ગયો છે. તેથી એના પાપ નાશ કરવાની જવાબદારી અને એને આવી રીતનું સ્વર્ગ અપાવવાની જવાબદારી મારી છે, મોક્ષ અપાવવાની જવાબદારી. આટલી ભગવાને ગેરંટી ભાગવત અને ગીતામાં લીધી છે. બધાય મનુષ્યો મારા દિવ્ય કર્મોને, મારા જન્મને જે મનુષ્યો આ મારા માર્ગને અનુસરે છે તે મારા ભક્તો છે. અને બીજા શું છે એ આપણે સમજી લેવાનું. મારા માર્ગને અનુસરે એ જ મારા ભક્તો. બાકી દુનિયાને વિચિત્ર વેશ પહેરી ડોળ કરી અને છેતરવાનો જે પ્રયત્ન કરે છે ભાગવત કથા કરી, એ મારો માણસ થતો નથી. ગમે તેવી વાણી ફૂલી ફાલી હોય, ગમે તેવી આવી રીતની વાણી એના મોઢામાંથી નીકળતી હોય, પણ ભગવાન કહે છે કે એણે જે બ્રહ્મચર્યાશ્રમમાંથી સીધો સંન્યાસાશ્રમમાં ઠેકડો માર્યો છે ને એ મારો માણા નથી. બહુ ક્લિયર કટ ભાગવત વાંચી લેજો, ઘેરે જઈ ગીતા વાંચી લેજો. આ ગીતા અને ભાગવતમાં બહુ સ્પષ્ટતા કરી છે. પરંતુ જે મનુષ્ય મને જેવી રીતે ભજે છે, જેવી રીતે મારું કીર્તન કરે છે, જેવી રીતે મારું સ્મરણ કરે છે, તેમને જ હું તે પ્રમાણે ભજું. જેવો થઈને મારી પાસે આવે એવો હું એની સામે પ્રગટ થઈ જાઉં છું. એમ મને કર્મોના ફળમાં સ્પૃહા તૃષ્ણા નથી, કર્મો મને લેપાતા નથી. એ પ્રમાણે મને જે તત્વથી જાણે છે તે પણ કર્મોથી બંધાતો નથી. ઉદ્ધવનો પ્રશ્ન આપણે સમજી લેવો જોઈએ કે ઉદ્ધવે કયા 5 પ્રશ્ન પૂછ્યા હતા. એ જો પ્રશ્ન આપણા મગજમાં હશે તો ભક્ત અને ભક્તિની વાતો ભગવાને જે ઉદ્ધવને કીધી ને એ આપણે સારી રીતે સમજાય જશે. એનો પ્રશ્ન હતો, કૃપા કરીને બતાવો કે આપના અભિપ્રાય મુજબ સંત પુરુષનું લક્ષણ કયું છે. આ પહેલો, બરોબર. તમે સંત પુરુષનું લક્ષણ મને સમજાવો. સંતજનો આદર કરે છે એવી આપણી કઈ ભક્તિ છે એ મને સમજાવો. સંતોના હૃદયમાં તમે બિરાજમાન થઈ ગયા તો સંતોએ એવું કયું કર્મ કર્યું હતું કે જે બધું છોડીને સંતો માટે તમે સર્વસ્વ આપવા માટે તૈયાર થઈ ગયા. બધું છોડીને ભલે દ્વારકામાંથી કૂદકો મારીને ભલે હસ્તિનાપુર આવવું પડે એવું અહીંયા દ્રૌપદીએ શું કામ કર્યું કે ભગવાન કેટલા ભોગની અંદર રાણી અષ્ટપટરાની રાણી સાથે મોજ કરતા હતા, પણ અહીંયા દ્રૌપદીની વાણીનો અવાજ દ્વારકામાં પહોંચ્યો. ભગવાન બધા મોટું જેટ પ્લેન થઈને ઘડીના 6થા ભાગમાં હસ્તિનાપુર આવી ગયા. તો આવું કયું ચરિત્ર એવું છે કે તમારે કૂદકો મારીને ભક્ત પાસે જવું પડે? આ કોનો પ્રશ્ન હતો? આ ઉદ્ધવનો પ્રશ્ન હતો. બીજો, હે ભગવાન, હું આપનો વિનય પ્રેમી અને શરણાગત ભક્ત છું. આપ મને ભક્તિ અને ભક્તનું રહસ્ય જણાવો. આમ ઉદ્ધવ ભગવાનને પ્રશ્ન કરે, ભક્ત અને ભક્તિનું રહસ્ય શું છે એ મને તમે જરી સમજાવો. એમ કે ભગવાન, હું જાણું છું કે આપ પ્રકૃતિથી પર પુરુષોત્તમ છો અને ચિદાનંદ સ્વરૂપ બ્રહ્મ છો, બરોબર ને? પણ મનુષ્ય રૂપ ધારણ કરી અને તમે અહીંયા કોને ઘેરે પધાર્યા? વસુદેવને ત્યાં, વસુદેવને દેવકીને ત્યાં પધાર્યા. નંદ બાવાને ગોકુલની અંદર 11 વર્ષને 52 સિદ્ધોનો ખૂબ આનંદ પ્રમોદ કરાવ્યા. અને તમે કોણ છો, કેવી રીતના છો એ બધી લીલા હું જાણું છું, બરોબર ને? પણ મારો એક આ પ્રશ્ન છે, એ પ્રશ્નો તમે ઉત્તર આપો. આપણામાંથી ભિન્ન કશું જ નથી. ઉદ્ધવ કહે છે તમારાથી ભિન્ન આ જગતમાં કશું જ નથી. તેમ છતાં આપે લીલા માટે શ્રી કૃષ્ણ રૂપે અવતાર ધારણ કર્યો. આપનાથી કાંઈ અજાણ્યું નથી, પણ શ્રી કૃષ્ણના રૂપની અંદર તમે અવતાર ધારણ કર્યો છે. તેથી ખરેખર ભક્તિ અને ભક્તનું રહસ્ય આપ જ બતાવી શકો છો. ઉદ્ધવે માગણી કરી. આવા પ્રશ્નો પૂછીને ભગવાન પાસેથી માગણી કરી અને જીવન ઉન્નત કેમ થાય, જીવન તેજસ્વી અને દિવ્ય કેમ થાય, એના માટેના આ પ્રશ્ન ઉદ્ધવે ભગવાનને પૂછી લીધા છે. મને તો લાગે છે કે ઉદ્ધવ આપણો પ્રતિનિધિ હોય એવું લાગે છે.
કારણ કે ભગવાનની સાથે રહેવા વાળાની અંદર આ બધી ખબર ન હોય એવું હોય ને આ પોતે જ કહેશે કે ભગવાન હું જાણું છું કે તમે આ જગતમાં શા માટે આવ્યા છે. એનો અર્થ શું થયો કે ભગવાનની બધી જ ક્રિયાઓની ઉદ્ધવને ખબર તો છે જ, પણ આપણા જીવન 5000 વર્ષ પછી આપણા મનમાં સંશય અથવા શંકા ઊભી થાય તો એના માટે કદાચ અહીંયા ઉદ્ધવે ભગવાનને આ પ્રશ્ન પૂછીને આપણું કલ્યાણ કરી નાખ્યું છે. કળિયુગના માનવનું કલ્યાણ કેમ કરવું એ 5000 વર્ષ પહેલા ભગવાનને પ્રશ્ન પૂછીને ઉદ્ધવે આ વાત એની પાસેથી શીખી લીધી. તેથી ખરેખર ભક્તિ અને ભક્તનું રહસ્ય આપ જ બતાવી શકો છો. ઉદ્ધવે માગણી કરી છે. ભગવાન ઉદ્ધવને કહે છે કે જે મન એટલે ભગવાન અને મહાત્માઓના ચરિત્રમાં તલ્લીન થવાની વૃત્તિ ધરાવનારા સતત તેમના ગુણોનું ચિંતન કરવાથી તન્મય થાય અને આ ભક્તો મને પામી જાય. સતત મારું ચિંતન, નવરો પીડો ફ્રી થયો એટલે બીજા કોઈ વિષયોની અંદર મન ન જતા એની ઈશ્વરની અંદર જેનું મન જતું રહેશે ને આવો ભક્ત જ મને પ્રિય છે. તેથી ભક્ત અને ભક્તિની બે વાતો છેલ્લા પ્રશ્નમાં ઉદ્ધવે ભગવાનને પૂછી લીધી છે. ભગવાન ગોપાલ કૃષ્ણ એટલે કે ગોપાલ કૃષ્ણના ગુણોનું સતત ચિંતન કરો તો માણસ નબળો રહેશે જ નહીં. મન જ્યારે ફ્રી થાય, નબળું પડે ત્યારે ગોપાલ કૃષ્ણનું ચિંતન માણસે કરવું જોઈએ. આપણે ભાગવત લઈને બેઠા છીએ એટલે અહીંયા ગોપાલ ચિંતનની વાત આવે. જો આપણે રામાયણ લઈને બેઠા હોય તો ભગવાન રામના ચિંતનની વાત આવે. નહીતર ઘણી વાર એમ થાય કે તમે હવે અમે તો રામને માનીએ છીએ, શંકરને માનીએ છીએ અને અહીંયા વડે આ ગોપાલ કૃષ્ણનું ચિંતન કરવાની ક્યાં વાત કરે છે. પણ ગ્રંથ જ આપણો ગોપાલ કૃષ્ણનો ચાલે છે. ભાવથી ભરેલો, જ્ઞાનથી ભરેલો, લીલાઓથી ભરેલો જે શ્રીમદ ભાગવત ગ્રંથ છે એનો જ અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. તેથી કૃષ્ણનું ચરિત્ર આપણી સામે મૂકે છે એટલે આપણા મનમાં ગડબડ પાછી ન થવી જોઈએ. બરાબર. ગોપાલ કૃષ્ણના ગુણોનું સતત ચિંતન કરો તો માણસ નબળો રહેશે જ નહીં. માણસ દીન, ક્ષુદ્ર કે લાચાર બનશે. એકવાર મન ભગવાનને અર્પણ કરી દો, નવરું ફ્રી મન પડ્યું એટલે ભગવાનના ચરણની અંદર મનને પોરી દો. તેથી બહુ સરસ રીતે આપણા મહાપુરુષો લખીને ગયા છે કે આપણે રાત્રિના સમયે આખો દિવસ કામ કરીને થાક્યા પાક્યા જ્યારે પથારીમાં પડીએ ને ત્યારે સંસારી માણસે શું કરવું જોઈએ એનું સુંદર મજાનું ચિત્રણ અહીંયા ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે અને સંતો મહાપુરુષો ગાઈ ગયા કે આખો દિવસ માનો થાકો પાકો ખાઈ પીને વાળું કરીને જ્યારે પથારીમાં પડે ને ત્યારે એને શું કરવું જોઈએ એનું સુંદર મજાનું ચિત્રણ રજૂ કર્યું છે. હું કીધું સુખમ સયાના નિલયે નિજેપી નામાનિ વિષ્ણુ પ્રવદંતિ મર્ત્યા તેની ચિતં તન મયતાં વ્રજંતી ગોવિંદ દામોદર માધવેતિ ગોવિંદ દામોદર માધવેતિ. પથારીમાં પડ્યો પરબારી ઊંઘ આવવાની નથી. આડાવડા પડકા ફરતા ફરતા સુખા વસાને ઈદમેવ ઘણા બધા શ્લોકો આ રીતે પથારીમાં પડ્યા પોતાના ઘરે આરામથી સૂતા સૂતા. આનો અર્થ શું થાય? સુખા વસાને ઈદમેવ એટલે કે શયન એટલે પથારી. પથારીમાં પડ્યા કે છે પોતાના ઘરે આરામથી પથારીમાં સૂતા સૂતા પણ મૃત્યુ લોકના માનવીઓ ઓએ હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, હે શ્રી કૃષ્ણ આવા નામનો માણસે જપ કરવો જોઈએ. વિષ્ણુ ભગવાનના આવા નામો લઈએ તો આપણું જીવન તન્મય થઈ જાય. ભગવાનની અંદર સૂતા પહેલા આપણા મનને તન્મય કરી દેવું જોઈએ. તન્મય ક્યારે થાય તો કે પથારીમાં આડા પીડા અને આવી રીતનું શયનમાં પીડા છે અને હે ગોવિંદ દામોદર માધવેતી આવા નામનો જો આપણે જપ કરીને તો ઊંઘ પણ સારી માણસને આવી જાય. અને રાત્રે કદાચ એટેક આવીને લઈ લે તો કંઈ વાંધો નહીં. શા માટે? તો કે ભગવાનનું સ્મરણ કરતો કરતો એ માણસ સૂઈ ગયો છે એટલે એના મનની અંદર, બુદ્ધિની અંદર, ઇન્દ્રિયોની અંદર ભગવાનના વિચારો ને ભગવાનનું સ્મરણ સતત ચાલુ રહેલું કે આવું જો જીવન આપણું જો બને ને તો આનાથી મોટો ભક્ત મને કોઈ પ્રિય નથી. કેટલું લાંબુ ટીલું કર્યું, કેટલી લાંબી ચોટલી રાખી, ભગવા વસ્ત્રો પહેર્યા, ઘરનો ત્યાગ કર્યો, આ મોટો છે, આ મારો ભક્ત છે એવું
ભાગવતકાર વેદવ્યાસે એક પણ શ્લોકમાં ક્યાંય લખ્યું નથી એમ કે. તેથી ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે ભગવાનના દિવ્ય કર્મો અને તેમનો દિવ્ય જન્મ શા માટે થયો, આ વિચારો માણસે વાગોળવા જોઈએ. કે ભગવાને દિવ્ય જન્મ શા માટે થયો ભાઈ? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે. આ ભગવાન કૂદકો મારી અને આ પૃથ્વી ઉપર કૃષ્ણનું નામ ધારણ કરીને માનવ રૂપે શા માટે આવ્યા? કોઈ દી વિચાર આપણે કર્યો છે ખરો? ન વિચાર કરતા હોય તો ભગવાનને અહીંયા આવવાનું કારણ આપણે સમજી લેવું જોઈએ. ભગવાન અહીંયા આવ્યા છે તો કેવા કર્મ કર્યા છે, જન્મથી ઇતિ સુધી જે કર્મો એને કર્યા છે, જે લીલાઓ કરી છે, એ લીલાઓને આપણે સમજવાનો પ્રયત્ન કરી લેવો. જે આ લીલાઓ અને કર્મ અને મારું આવવાનું જે આ કારણ છે ને, એ સારી રીતે જે સમજે છે, જો મદ ભક્ત સમે પ્રિય, આનાથી કોઈ મોટો ભક્ત મારી નજરમાં નથી. આ મને પ્રિયમાં પ્રિય ભક્ત આવી રીતનો છે, એમ ભગવાન ઉદ્ધવને સમજાવે છે. ભગવાનના ગુણોનું અને ભગવાનના જન્મનું સ્મરણ કરશું તો આપણે નબળા રહેશું જ નહીં. ભગવાનના નામનું સ્મરણ, ભગવાનના નામનું કીર્તન અને ભગવાનના નામનું મનન જો કરશું ને, તો આપણે કોઈ દી નબળા રહેશું નહીં. નબળા રહેવાનું એક જ કારણ છે, મન નબળું પડ્યું એટલે વિષયોની અંદર આપણું જતું રહે છે. તેથી મનને વિષયોની અંદર ન જવા દેતા પ્રભુની અંદર એ મનને જો આપણે પોરવીને તો આપણું મન મજબૂત થઈ જાય છે, પછી કોઈ અગવડ પડતી નથી. તેથી ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે હે ઉદ્ધવ, ભગવાનના ગુણોનું અને જન્મનું સ્મરણ કરશું તો આપણે નબળા પડશું જ નહીં, દીન ક્ષુદ્ર કે લાચાર બનશું જ નહીં. આટલું પ્રભાવી ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે અને ભગવાન ઉદ્ધવને આ સિદ્ધાંતો સમજાવે છે. આપણે ગોપાલ કૃષ્ણ ગુણોનું, કર્મનું કે જન્મનું ચિંતન કરતા જ નથી. આજે ગોપાલ કૃષ્ણના ઉપાસકોને પૂછવું જોઈએ કે તમે ગોપાલ કૃષ્ણના ઉપાસક છો કે કેમ? તો કે હા અમે સહી ને. તો કે એની ખાતરી હું? તો કે 2 વેતની ચોટલી, આ જોતા નથી મારી પાછળ ચોટલી છે, એટલે હું ગોપાલ કૃષ્ણનો ઉપાસક છું. બીજું તમને કાંઈ મારા કપાળમાં નથી દેખાતું? આ તિલક તો આટલું મોટું કર્યું છે એ કે, અને આ તિલક તો હું ક્યારે ભૂંવાવા દેતો નથી. બપોરે કદાચ નાઈ નાખ્યું હોય ને તો પાછું તિલક કરે. તમને આ તિલક નથી દેખાતું? બરોબર. આવા ઘણા આવી રીતના આપણે કઈક ભાઈ તમે ભગવાનની ભક્તિ કરો છો? તો કે હા કરીએ છીએ. કેવું છે? તો કે આવી રીતનું બતાવે છે. તેથી ખરેખર આપણે ગોપાલ કૃષ્ણ ગુણોનું, કર્મનું, જન્મનું ચિંતન કરતા જ નથી. આજે ગોપાલ કૃષ્ણ ઉપાસકોને પૂછવા જઈએ કે તમે ગોપાલ કૃષ્ણ ઉપાસક છો તો તું આવો પડી ગયેલો કેમ છે ભાઈ? ભગવાન કૃષ્ણનો જે ઉપાસક હોય ને ભાઈ, એ કોઈ દી નબળો પડી ગયેલો કે આવી રીતનું એરડિયું પીધેલા મોઢા જેવો હોય ને. આ તો હોગ્યું મોઢું કરીને, જેમ ઘરમાં કોઈ મરી ગયો હોય કે સગા સંબંધી મરી ગયા હોય અને હોગ્યું મોઢું કરીને બેઠો હોય ને, એવા ઘણીવાર આપણે આવા લોકોને આપણે જોઈએ છીએ. અને આપણે પૂછીએ તો કે હું ગોપાલ કૃષ્ણનો ઉપાસક છું. અરે ગોપાલ કૃષ્ણના જન્મથી શરૂઆત કરો. એનો જન્મ જ જેલમાં થયો એટલું જ નહીં, પણ માના પેટમાં હતો ત્યાંથી જ મારવાના પ્રયત્ન કર્યા હતા. વિચાર તો કરો. એવા ગોપાલ કૃષ્ણ 125 વર્ષ જીવા, પણ એ કોઈ દી હોગ્યું મોઢું કરીને બેઠા નથી. હસતો ચહેરો, રમતો ચહેરો, આનંદ કિલોલ. એ પછી સુખમાં હોય, દુઃખમાં હોય, કોઈ સમસ્યાનો ઉકેલ કરવાનો હોય, પાંડવો અગવડમાં આવ્યા હોય તો એને કેવી રીતે બચાવવા, જે કાંઈ કરવાનું હોય ને એનો વિચાર તો કરો. એક પગ ઉપર ભગવાન ઊભા છે, એક હાથમાં શંખ છે, બીજા હાથમાં સુદર્શન ચક્ર છે, અને ભગવાન ભક્તને કહે છે તારે ડરવાનું કોઈ કારણ નથી. તું મારું કામ કરતો જા, તારી કીર્તિનો પ્રચાર શંખના નાદથી હું તારી કીર્તિ હું આવી રીતની ગજાવી દઈશ. બરોબર ને? અને એક હાથમાં ચક્ર છે. તું જ્યારે ભક્તિ કરવા લાગીને ત્યારે અસુરો ત્યારે વિઘ્ન નાખશે ને, તો આ ચક્રથી એનો કચડ ઘાણ હું કાઢી નાખી. આમ ભક્તને પણ ભગવાન પોતાના પગ ઉપર પૃથ્વી ઉપર ઊભા રહે અને આખા વિશ્વને કહે છે કે ભક્તએ ડરવાનું કોઈ કારણ નથી. ભક્તિ જો અસલી ભક્તિ જો હશે ને, તો આ ચક્ર મેં એટલા માટે જ રાખ્યું છે. પછી શિશુપાળ હોય કે દુર્યોધન હોય કે દુશાસન હોય કે આવી રીતનો જરાસંઘ હોય, એને મારવા માટે જ ભાઈ મેં જન્મ લીધો છે. તારે ડરવાનું કોઈ કારણ નથી. ભગવાન આટલું મોટું આશ્વાસન ભાગવતની અંદર બહુ સરસ રીતે આપને સમજાવવાનો પ્રયત્ન કરે
છે. તેથી ભક્તિ અને ભક્ત આ જે કહેવાય ઉદ્ધવનો જે કાંઈ પ્રશ્ન હતો એ બહુ સરસ રીતે ભગવાન અહીંયા સમજાવે છે. એમાં દિવ્ય કર્મની વાત આવે છે, એનો જન્મ શા માટે થયો એની પણ વાત આવે છે, અને અનન્ય ભાવથી મારી જે ભક્તિ કરે છે એનો હું ક્યારેય નાશ થવા દેતો નથી. એને ગમે તેવા અગવડની અંદર હું એને ઉગારી લઉં છું. મારે કદાચ સ્ત્રીનું રૂપ ધારણ કરી અને ચક્કુબાઈ જો થવાનું હોય ને તો આપણે રેડી જ છીએ. હું કે ચક્કુબાઈ સ્ત્રીનું રૂપ ધારણ કરી અને તું તમ તારે યાત્રાએ વહી જા અને હું આ ઘરમાં પૂરાઈ જાઉં. આમ કરી અને ભગવાન સ્ત્રીનું રૂપ ધારણ કરી અને કે ભગવાન કહે છે મારા ભક્તનો હું કોઈ દી નાશ થવા કે અપકીર્તિ કે એનું કોઈ આમ તેમ બોલે એ મારાથી સહન થતું નથી. આ ભક્તની ભૂમિકા છે એવું ભગવાન ભાગવતની અંદર વેદવ્યાસ લખે છે. અને ભગવાન પોતે જ પોતાના મુખથી ભક્તિ અને ભક્તનું રહસ્ય સમજાવે છે. આમ ભાગવતની અંદર 29 થી 48 શ્લોક આ લખ્યા છે. કેટલા? એ 29 થી 48 શ્લોકની અંદર આવી રીતના 18 શ્લોકની અંદર ભક્ત અને ભક્તિનું વર્ણન કર્યું છે. એને આપણે સમજવાનો સારી રીતે પ્રયત્ન કર્યો. 19 એટલે કે આવા 18 શ્લોકની અંદર સુંદર મજાનું આપણે જે અત્યાર સુધીનું જે વર્ણન સાંભળ્યું ને એ 18 શ્લોકની અંદર અહીંયા ઘેરે જઈને વાંચી લેજો. 29 થી 47 આખા ભક્તિ અને ભક્ત કેવા હોય એનું સુંદર મજાનું નિરૂપણ ભાગવતકાર વેદવ્યાસે કર્યું છે અને ઉદ્ધવના પ્રશ્નો જવાબ આપ્યો છે. હે પ્રિય ઉદ્ધવ, મારો એવો નિશ્ચય છે કે સત્સંગ અને ભક્તિ યોગ આ બંને સાધનોનું અનુષ્ઠાન કરતા રહેવું જોઈએ. પ્રાય આ બંને સિવાય સંસાર સાગરથી પાર થવાનો કોઈ રસ્તો બીજો નથી. સંસારમાંથી જો પાર થઈને મારી સુધી આવવું હોય તો હે ઉદ્ધવ તારે આ બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. એક તો સત્સંગ અને બીજું ભક્તિ. આ બે હથિયાર જો તારી પાસે હશે ને તો સંસાર સાગર ગમે એટલો આવી રીતનો ઘેરાયેલો હશે ને પણ એ નાવડી દ્વારા ભક્તિ અને સત્સંગની નાવડી દ્વારા તું મારી પાસે આવી. કેટલું સરસ આશ્વાસન ભક્તોને અહીંયા ભગવાને પોતાના મુખારવિંદમાંથી આપેલું છે. હે પ્રિય ઉદ્ધવ, મારો એવો નિશ્ચય છે કે સત્સંગ અને ભક્તિ યોગ આ બંને સાધનાનું અનુષ્ઠાન કરતા રહેવું જોઈએ. પ્રાય આ બંને સિવાય સંસાર સાગરથી પાર થવાનો બીજો કોઈ ઉપાય જ નથી. સંસાર પાર કરવાનો તો એના માટે આ એક જ છે. કેમ કે હું સત્પુરુષોનો મહાન આશ્રય છું. સંત અને મહાપુરુષ કેવો એ પહેલો પ્રશ્ન જે પૂછ્યો હતો એનો જવાબ અત્યારે ભગવાન અહીંયા ઉદ્ધવને આ રીતે આપે છે. હે પ્રિય ઉદ્ધવ, હું તમને એક બીજી અત્યંત ગોપનીય પરમ રહસ્ય સમજાવું. શું કે છે? હે ઉદ્ધવ, હું તમને એક બીજું અત્યંત ગોપનીય એટલે મેં અત્યાર સુધી કોઈને આ રહસ્ય કીધું નથી. તમે મારા પરમ ભક્ત છો, શ્રેષ્ઠ ભક્ત છો. એટલે મારું હૃદય તમારી સાથે મારા હૃદય કમળની અંદર જે રત્નો પડેલા છે, જે વૈભવ પડેલો છે ને એ વૈભવ હું તારી સામે ઠલવવા માંગુ છું. આ વૈભવ અત્યાર સુધી મેં કોઈને બતાવ્યો નથી. ભગવાન કહે છે કે હે પ્રિય ઉદ્ધવ, હું તમને એક બીજી અત્યંત ગોપનીય પરમ રહસ્યની વાત બતાવીશ. કેમ કે તમે મારા પ્રિય સેવક, પ્રિય હિતેશુ, પ્રિય ભક્ત, પ્રિય સુહૃદ અને મારા પ્રેમ સખા છો. કેવા? મારા પ્રેમ સખા છો. સાથે સાથે સાંભળવાની પણ તમે જિજ્ઞાસા ધરાવો છો. તેથી મારે આ જ્ઞાનનો ખજાનો તમારી સામે ખુલ્લો મૂકવો છે. પણ ખુલ્લો મૂકવાનો છે પણ ખુલ્લો મૂકતા પહેલા મારે વિચાર કરવો જોઈએ ને કે આ ઉદ્ધવ અધિકારી છે કે નહીં. બરોબર? એનો વિચાર પણ મારે એક દિવસ કરવો પડે કે નહીં? એક દિવસ તું અધિકારી છો કે નહીં હું વિચાર કરી લઉં. પણ જો આવતીકાલે મને ખબર પડશે તું કોઈ અધિકારી છો તો આ ડબલો હું તારી સામે મારી પાસે જે રત્નનો જે ભંડાર ભર્યો છે, રત્નોનો જે ખજાનો છે ને એ ખજાનો હું તને તારો અધિકાર જોઈને હું તને આપવાનો છું. પણ આવતીકાલે. બરોબર? આપણો ટાઈમ પણ પૂરો થઈ ગયો, અધ્યાય પણ પૂરો થઈ ગયો. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા એકાદશ સ્કંદે એકાદશમો અધ્યાય 11મા સ્કંદના અંતર્ગત 11મો અધ્યાય સમાપ્ત થયો. 11મા અધ્યાયમાં એટલી સરસ વાતો, બહુ સરસ વાતો સામાન્ય લોકો પણ જે આચરી શકે, વિચારી શકે અને આચરણમાં લઈને કરી શકે એવી ભગવાને બહુ સરસ વાતો કરી
છે સુખમ સયાના, સયાના એટલે પથારી, પથારીમાં બેઠા બેઠા પણ આ મૃત્યુ લોકનો આવી રીતનો ઘરડો પણ ભગવાનનું નામ લેતો લેતો મને પામી. આવી આટલી સરળ સીધી વાત ક્યાં સમજવા મળશે ભાઈ? ભગવાને બહુ સરસ ભાગવતની અંદર આ બધી વાતો કીધી છે, પણ હજી ઘણો બધો આવી રીતનો ભંડાર એની પાસે પડ્યો છે. એક એક રત્ન ભગવાન અહીંયા ઉદ્ધવને આપતા જાય છે. એ રત્નનો વિચાર આપણે આવતીકાલે, આપણે ક્યાં ઉતાવળ છે. એમાં 12મો અધ્યાય આવતીકાલે, એમાં સત્સંગનો મહિમા ભગવાન સમજાવે. સત્સંગ બહુ અગત્યની વસ્તુ છે. અને આજે આપણે જ્યાં જ્યાં શેરીએ શેરીએ ગલીએ ગલીએ જાય, ચાતુર્માસ હોય કે શ્રાવણ માસ હોય, પણ ગલીએ ગલીએ આ બધી વાત જોવા મળે કે નહીં? ક્યાં ગયા હતા બાપા? તો કે સત્સંગમાં. ક્યાં ગયા હતા? તો કે ભાગવતમાં. ક્યાં ગયા હતા? તો કે મંદિરમાં. આ બધું જોવા મળે કે નહીં? તો આ બધું જોવા મળે છે. એ બધી જ વાતો અહીંયા ઉદ્ધવને ભગવાન કહેવાના છે. પણ ભગવાન કહે છે તારો અધિકાર તો મારે પહેલા જોવો. અધિકાર હોય તો સંન્યાસ